કિન જતી રહી પ્રભુ. હા પ્રભુ, ઓકે, હરે કૃષ્ણ, આવી જશે હવે. તો શ્રીમદ ભાગવતમ, બરોબર, અતિ મહત્વનું છે. આપણે દરરોજ ચૈતન્ય મહાપ્રભુજી આપણને ભક્તિના મુખ્ય ભક્તિ રસામૃત સિંધુની અંદર તમે આવશો ને લેવલ 3 ની અંદર, ત્યારે તમને ભક્તિ રસામૃત સિંધુની અંદર ભક્તિની અંદર કેવી રીતે પ્રોગ્રેસ થઈ શકાય ને એ માટે ભક્તિના 64 અંગો બતાવવામાં આવ્યા છે. એમાંથી મુખ્ય 5 અંગોને ચૈતન્ય મહાપ્રભુજીએ સ્વીકાર કર્યો છે. એક કે અર્ચા વિગ્રહની સેવા કરી, જે આપણે બાલ ગોપાલની સેવા કરતા હોય, ભગવાનને જે મીન્સ શું કહેવાય, આપણે ફોટા સ્વરૂપે જે વિગ્રહની સેવા કરતા હોય, બરોબર, પછી રાધા કૃષ્ણ સ્વરૂપે સેવા કરતા હોય, તો એ અર્ચા વિગ્રહની સેવા, ભક્તોનો સંગ કરવો, બરોબર, અને હરિકૃષ્ણ મંત્રનું સામૂહિક કીર્તન કરવું, અને શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવું, અને પાંચમું પાંચમું કે ધામની અંદર વાસ કરવો, મથુરા વૃંદાવન એવા ધામની અંદર વાસ કરવો. તો આ 5 જગ્યાએ જો આ 5 જો ભક્તિના અંગો તમે ફોલો કરો તો ભક્તિની અંદર ખૂબ જ આપણે સારી રીતે પ્રગતિ કરી છે. એની અંદર એક અંગ છે કે શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવું. હવે કેવું છે, આપણે ઇસ્કોનની અંદર દરેક જગ્યાએ, બરોબર, સવારની અંદર બધા જ ટેમ્પલની અંદર શ્રીમદ ભાગવતમની વ્યવસ્થા હોય છે, અને આપણે પણ સવારે 7 વાગ્યે શ્રીમદ ભાગવતમની સાંભળવા માટેની વ્યવસ્થા હોય છે. તો શ્રીમદ ભાગવતમની અંદર શું છે, તો શ્રીમદ ભાગવતમની અંદર ભગવાનની લીલાઓનું વર્ણન છે, કે જે ભગવાનના ભક્તો છે, બરોબર, જે ઉચ્ચ ભક્તો છે, કેવી રીતે કઈ વિધિથી ભગવાનના દર્શન કર્યા, બરોબર, તો એમને સાકાર સ્વરૂપે દર્શન થયા, ચતુર્ભુજ સ્વરૂપે દર્શન થયા, નરસિંહ સ્વરૂપે દર્શન થયા, એનું સર્વોચ્ચ વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કેવું છે કે જ્યારે આ લીલાઓ આપણે સાંભળીએ છીએ, બરોબર, તો આપણને ભાગવતમનો એક શ્લોક છે કે નષ્ટ પ્રાયેષ્વ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા, ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિ ભવતી નેષ્ટકી. કે જ્યારે શ્રીમદ ભાગવતમનું આપણે શ્રવણ કરીએ છીએ, ત્યારે આપણના હૃદયની અંદર જે બધા કલ્મેશો છે, આપણની અંદર જે ડાઉટ છે, શંકાઓ છે, બધી જ આપણી શંકાઓ ધીમે 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 ઓછી થઈ જાય છે, બરોબર. અને પછી શું થાય છે કે આપણે ભક્તિની અંદર આગળ વધી શકીએ છીએ. કેમ કે જ્યાં સુધી આપણા હૃદયની અંદર ડાઉટ હશે, શંકાઓ હશે, બરોબર, કયા કારણે મને આવો પરિવાર મળ્યો છે, કયા કારણે મને આ દુઃખ છે, બધું આપણને સમજાશે નથી, તો શું થશે કે થોડીક વાર ઘણીવાર કેવું થાય કે ભક્તો ખૂબ સારી પ્રગતિ કરે છે, બરોબર ને. કાલે પણ અમે ભક્તિ વૃક્ષાનો ક્લાસ લીધો અને માતાજી 8 માળા સુધી પહોંચી ગયા હતા, બરોબર ને, પણ પછી પાછા ધીમે ધીમે ઓછી થઈ ગઈ, બરોબર ને. તો આવું બધું થતું હોય છે, બરોબર. એકચ્યુઅલી આપણી પ્રોગ્રેસ થવી જોઈએ, પણ આપણે ડાઉનગ્રેડ થતા હોય છે. પણ જ્યારે શ્રીમદ ભાગવતમનું સતત આપણે શ્રવણ કરીએ, બરોબર, અને જે આપણને આચાર્ય પરંપરાની અંદર બતાવવામાં એ પ્રમાણે આગળ ફોલો કરીએ, તો આ વસ્તુ આપણે સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ કે આગળ વધી શકીએ, બરોબર. તો આપણે કેવું છે કે આગળનો લેવલ આપણે કમસે કમ ડાઉનગ્રેડ ના થાય. ઘણી વાર કેવું થાય કે 4 પ્રકારના લોકો ભગવાનના શરણે આવે, બરોબર ને, તમને બધાને ખબર છે. કયા કયા છે માતાજી પ્રભુજી? દુઃખી જિજ્ઞાસ હા. દુઃખી દુઃખી અર્થાત અથવા જિજ્ઞાસુ ને જ્ઞાની. ના નહીં, બરોબર ને. તો તમે એકચ્યુઅલી કહો છો, જો દુઃખી હશે, એનું દુઃખ જતું રહેશે ને, તો પાછો ભગવાનને તરત ભૂલી જશે, બરોબર ને. અને પછી એને પૈસાની સુવિધા થઈ જશે ને, તો પાછો કેવું છે, ભોગની અંદર લાગી જાય, પાછો ભૂલી જશે. અને જિજ્ઞાસુ, એની વૃત્તિ સંતોષ થઈ જશે ને, પછી કે ચાલો કઈ આગળ વધવાની જરૂર નથી. એટલે પછી આ લોકો કેવું બે પરવાહ થઈ જતા હોય છે અમુક વાર. ઘણી વાર તમે જોજો, બે પરવાહ થઈ જાય, એનું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એટલે તરત જ એ લોકો દૂર થવા માટે, બરોબર. પણ જો જ્ઞાની છે, બરોબર, એ શું કહે છે, ભગવાનને અત્યંત પ્રિય છે, તો આ શ્રીમદ ભાગવતમનું સતત શ્રવણ કરવામાં આવે છે, બરોબર. તો આપણને ભગવાનની ભક્તિ સાકાર સ્વરૂપે અને કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી જાય. અને તમે જોશો કે ભગવાનના ભક્તોને કેટલી બધી સમસ્યા આવે છે. તમે કુંતી મહારાણીને જોજો, બરોબર, શરૂઆતથી જ, બરોબર, જેવું પતિ ગયા, બરોબર ને, પછી જ્યારે રાજ્ય એમને બીજા ધૃતરાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યું, ત્યારે પણ કૌરવો દ્વારા કેટલા પ્રતાડિત કરવામાં આવ્યા, વહુને કેટલી હેરાન કરવામાં આવી, પછી એમનું રાજ્ય પણ લૂંટી લીધું, અગ્નિને સળગાવવાની કોશિશ કરી, પણ છતાં પણ કેવું છે કે બિલકુલ કેટલા સ્ટેબલ રહી શકે છે, બરોબર. અને પાછા ભગવાનને શું કહે છે કે ભગવાન ગમે તે થાય, બરોબર ને, કે મને બધું પાછું દુઃખ આપી દો, હે ને. તો આ ક્યારે સમજે. એટલે કે એકચ્યુઅલી કેવું છે કે ભક્તોના હૃદય આજુબાજુની અંદર આપણે કેવું છે, આપણે જ્યારે આ ભાગવતમને બધું શ્રવણ કરીએ, એ પરિસ્થિતિ તો એઝ ઇટ ઇઝ જ હોય છે, બરોબર. પણ આપણો છે ને દ્રષ્ટિકોણ બદલાય છે. આપણી જે જોવાની, આપણી સમજવાની, આપણી આખી ચેતનાની કોન્શિયસ લેવલ ચેન્જ થાય છે ને, એટલે એંગલ ચેન્જ થાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને તમે એમ કહો કે આ 80 માળની બિલ્ડિંગ છે, એની બિલ્ડિંગની નીચે લઈ ગયા, બરોબર, બિલ્ડિંગની નીચે લઈ ગયા, અને એને એવું કહેશો ને તમે કે ભાઈ, કે માતાજી તમારે આ બિલ્ડિંગ ચડવાની છે, તો ના 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 પ્રભુજી, મારાથી નહીં ચડે, આટલું ઊંચું કેવી રીતે ચડીશ, 80 માળનું, થાકી જવાય, બરોબર, કે મારાથી નહીં બને, બરોબર ને. પણ એ જ વ્યક્તિને તમે જ્યારે હેલિકોપ્ટરમાં લઈ જશો,
ઊંચે લઈ જશો, એટલા ઊંચાઈ પર લઈ જશો અને પછી એને જોવા કહેશો, બરોબર, માતાજી પેલું બિલ્ડિંગ દેખાય છે એના ધાબા પર તમે ચડી જશો, બરોબર ને? તો કહેશે હા આ તો બિલકુલ નાનું છે, બરોબર ને, તો ચોક્કસ હું ચડી જઈશ, બરોબર. તો આવી રીતે કેવું છે, સમસ્યા તો એ જ છે, પણ શું થયું કે એનો દ્રષ્ટિકોણ બદલાયો, એનું મન મજબૂત થયું, બરોબર. અને મન મજબૂત થયું એટલે પોતે આ એક્ટિવ કાર્ય કરવા માટે તૈયાર થયો. અને પછી શું થાય, એનામાં સાહસ આવે, ધૈર્ય આવે, બરોબર. જેવા લક્ષણો, ગુણ જેમ જેમ તમે સાંભળતા જશો ને તેમ તેમ આપણને ધૈર્ય, શાંતિ બધું આમ જબરજસ્ત પ્રોસેસ થાય છે, બરોબર ને? તો એટલા માટે આ ભાગવતમ ખૂબ જ જરૂરી છે, બરોબર ને? તો મુખ્ય પેલા સુદ ગોસ્વામીને એ લોકોએ 6 પ્રશ્નો પૂછ્યા હતા, એની અંદર એક પ્રશ્ન પણ પૂછ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામની અંદર જતા રહ્યા, બરોબર. તો પછી આ લોકોએ કોનું શરણ લીધું? તો એમની અંદર જવાબ છે કે એમને ભાગવતમનું શરણ લીધું, બરોબર. કેમ કે ભાગવતમ સ્વરૂપે ભગવાન સાક્ષાત આપણી સામે હાજર હોય છે, બરોબર. એ શબ્દ સ્વરૂપે છે. જેવી રીતે ભગવાન પ્રત્યક્ષ સાક્ષાત સ્વરૂપે આ જે ભૌતિક આંખોથી જે આપણને જે ભગવાન દ્વારા ચક્ષુ પ્રદાન જે દર્શન આપે છે અને જે કૃપા પ્રાપ્ત થાય છે, એ સેમ કૃપા શ્રીમદ ભાગવતમ દ્વારા પણ પ્રાપ્ત થાય છે. પ્રભુપાદ એવું કહે છે કે 9મા સ્કંદ સુધી જો તમે સારી રીતે જો આ શ્રવણ કરો તો તમે આત્મક સાક્ષાત્કારના લેવલ પર આરામથી પહોંચી જશો, બરોબર. અને આત્મક સાક્ષાત્કારનું લેવલ એ એવી અવસ્થા છે, સતત સભાન અવસ્થા, કોઈ પણ પરિસ્થિતિની અંદર એને બધું જ યાદ આવી જાય તરત જ. એમ તો આપણે ઘણું બધું યાદ કરીએ, બરોબર, પણ તરત જ આપણે પેલું કોઈ આપણને બે કંઈક આળાવળ શબ્દો બોલી જાય તો તરત જ ભૂલી જઈએ કે હું શરીર નથી, હું આત્મા છું, બરોબર, ભૂલી જઈએ આપણે, એટલે તરત જ આપણે દુઃખી થઈ જઈએ, બરોબર. પણ જે એ અવસ્થાની અંદર આપણને તરત યાદ, હું તો શરીર નથી, હું આત્મા છું, બરોબર, તો મારે કેવી રીતે એક્શન લેવાની છે એ બધું જ એને ભાન હોય, એટલે પોતાને નુકસાન ના થવા દે. ભલે સામેવાળો ગમે તેટલો પતિત હોય, પોતે ડાઉનગ્રેડ ના થાય અને બુદ્ધિથી એ વિચારે કે એને એવું જ્ઞાન નથી પ્રાપ્ત થયું, ભગવાનની એવી કૃપા નથી પ્રાપ્ત થઈ, એને કારણે એ એવું રિએક્શન કરી રહ્યો છે, એ બધું સમજી શકે છે. પણ જ્યારે ધીમે ધીમે આ ભાગવતમનું શ્રવણ કરવાની અંદર આવે છે, ત્યારે ભક્તની અંદર આવા ગુણો પણ થાય છે, બરોબર. તો કળિયુગની અંદર વર્ણન કરવામાં આવે છે, વ્યાસદેવે કીધું છે કે મંદાહા સુમદમત્યો મદભાગ્યા ઉપદ્રુતા, કે કળિયુગના લોકો કેવા હશે, બરોબર, કે ઓછા બુદ્ધિશાળી હશે, તો આધ્યાત્મિક જ્ઞાન બિલકુલ નહીં હોય અને આયુષ્ય પણ ઓછું હશે. તમે આગળના યુગોનું આયુષ્ય કેટલું જુઓ, અને તમે જોજો આ અતુલ પ્રભુજી છે, બરોબર ને, કે કલાવતી માતાજી, તમે જોજો કે આપણા જે ઘરડા હતા 100-100 વર્ષ આરામથી બધા જીવતા હતા, બરોબર. અત્યારે તો બધા 60-70 વર્ષની ઉંમરની અંદર બધા કેવા તરત જતા રહે છે. ઘણા તો અત્યારે તો પેલું યંગ અવસ્થાની અંદર હાર્ટ એટેક ને એવું આવી જાય છે. તો આયુષ્ય પણ છૂટ ઓછું થઈ ગયું છે. અને ઝઘડાખર પ્રવૃત્તિ, નાની નાની વાતની અંદર ઝઘડા થશે, બરોબર. મને કેમ કીધું, એમ કીધું, કેમ કે અત્યારે કોઈ લોકોને કશું આપણે કહી ના શકીએ, બરોબર. પણ આપણે ભગવાન જેવી રીતે અર્જુનને ખખડાવે ને, વારે ઘડી અર્જુનને કે અર્જુનને તો બધું જ જ્ઞાન છે, પણ એ ઇનડાયરેક્ટ રીતે આપણને કહે છે, બરોબર. કેમ કે આપણને કેવું, આપણને જો ભગવાન ડાયરેક્ટ કહે તો આપણને ખોટું લાગી જાય. એટલા માટે ભગવાન અર્જુન દ્વારા આપણને કહેવા માંગે છે. એકચ્યુઅલી કેવું, અર્જુન માટે ભગવદ્ ગીતા નથી, બરોબર, કે આપણે ઘણીવાર પેલા મૃત્યુ પામેલા હોય એના માટે ભગવદ્ ગીતા એ કરતા હોય ને બધું ભાગવતમનું પઠન ખરેખર જીવતા લોકો માટે છે. કેમ કે જીવતા લોકોને જ બહુ બહુ સમસ્યા છે, અને આળસુ છે, બરોબર. લોકો કેટલા બધા આળસુ છે, સતત ઊંઘવાનું છે. તમે તો 22 લોકો ખૂબ ભાગ્યશાળી છો, બરોબર, કે અત્યારે સવારની અંદર તમે આ પવિત્ર દિવસે આ તમે આવું બધું શ્રવણ કરી રહ્યા છો, બરોબર. લોકોને બિલકુલ ઊંઘવું જ છે, મજા કરવી છે, બરોબર ને. પણ એને કારણે શું પરિસ્થિતિ થાય છે, પછી સ્વાસ્થ્ય પણ સારું નથી રહેતું, બરોબર, વિચારો સારા નથી થતા, તમે બધું જોવો છો. પણ અને કમનસીબ અને અશાંત હોય છે હંમેશા. એ લોકો કેવું છે, ફ્લક્ચ્યુએશન હોય છે, આ કરી લઉં, પેલું કરી લઉં, સ્થિરતા નથી હોતી. અને તમને જોયું કે મન સ્થિર ના હોય, બરોબર, તો માળવે ના જવાય, બરોબર. કોઈ પણ આપણે સારી રીતે કાર્ય કરી શકતા નથી. તો મનને સ્થિર કરવું, કે મનને કેવી રીતે સ્થિર થઈ જાય, તો મનને ભગવાનની અંદર લગાવીએ ત્યારે સ્થિર થાય. મનમાં મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, હે ને. તો આ બધી પ્રોસેસ છે, બરોબર. તો આજ કહેવામાં આવ્યું હતું કે જ્યારે ભગવાન પોતાના ધામમાં ગયા, બરોબર, તો ભક્તોએ શું કર્યું, શ્રીમદ ભાગવતમનું શરણ લીધું. તો આ દિવ્ય જ્ઞાન છે, બરોબર. આપણો અસંતોષ જેમ જેમ આપણે સાંભળીએ, બરોબર, કે આપણને જે પ્રોપર્ટી પ્રાપ્ત થઈ છે, પત્ની બાળકો જે પ્રાપ્ત થયા છે, બરોબર, એ આપણે પૂર્વજન્મની અંદર અથવા તો આ જન્મની અંદર કરેલા સારા કર્મોનું, પુણ્ય કર્મોનું ફળ છે, બરોબર. ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયા છે. અને આગળના 6ઠ્ઠા અધ્યાયની અંદર તમે બધું વ્યવસ્થિત જોઈ લીધું છે કે જેવી જેવી ભક્તિ પ્રમાણે બધાને એને પરિસ્થિતિ પ્રમાણે જન્મ આપવામાં આવે છે. તો આપણે આ ક્લિયરિટી હોવી જોઈએ અને દિવ્ય માર્ગદર્શન, બરોબર ને. કે આજે ગમે તેટલું તમે વેદોનું પઠન કરશો,
પાર્ટનર લો, તમે જોજો કે બધા પેલા જે ઘણા બધા માતાજીને દેવી દેવતાઓની અંદર માનતા હોય એ લોકો કેટલા બધા કન્ફ્યુઝન હોય છે, બરોબર ને? ઘણીવાર એ કંઈક ને કંઈ પ્રાપ્ત કરવા માટે પરિવારના લોકોને પણ નુકસાન કરી દે, ઘણીવાર તો એવી બધી ઘટનાઓ આવે કે પોતાના પરિવારના લોકોની બલિ ચઢાવી દેશે. તો આ બધું ટોટલ ડાઉટ કન્ફ્યુઝન છે. પણ શ્રીમદ ભાગવતમની અંદર તમે જોજો, બરોબર, કે ભગવાનની આ લીલાઓ દ્વારા જ ભક્તિની અંદર ખૂબ સરસ રીતે આગળ લઈ શકે, બરોબર. પછી આ અમૃત છે, બરોબર ને, કે આ જે વેદોનું. હરે કૃષ્ણ. અચ્છા, સ્ક્રીન જતી રહી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સ્ક્રીન જતી રહી. ઓકે ઓકે. હરે કૃષ્ણ. કેમ જતી રહી પાછી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અચ્છા, ઓકે. હા, આઈ. ઓકે. તો અમૃત છે, બરોબર. આજે ભાગવતમ શું છે કે બધા વેદોનું પાકેલું અમૃત ફળ છે, બરોબર. તો આપણે કેવું છે, અને એ ફળ કેવું છે કે ગોટલી વગરનું ફળ છે, અને આપણે સીધું ગ્રહણ કરીને આપણે ઉતારવાનું જ છે. હે ને? તો એટલું બધું ઈજી છે, હે ને? તો આ ભાગવતમ અત્યંત મીન્સ કલ્યાણકારી છે, હે ને? તો આવો તો કેટલાય બધાએ એમને અમૃતનું આસ્વાદન કર્યું છે, અને ભગવાનના ભક્તો આગળ વધ્યા છે, બરોબર. તો આવી રીતે આજે ભાગવતમ છે, બધા ગ્રંથોનું, બરોબર, એનું વૈદિક ફળ છે, બરોબર. એને અને સાત્વિક સ્વરૂપ, બરોબર. તો આ બધા અંદર આ બધા વર્ણન કરવામાં આવ્યું છે. ગાયત્રી મંત્રથી પ્રારંભ થાય છે, બરોબર ને? એની અંદર પેલું સદ્યો રુદ્ર ઓમ નમો ભગવતે વાસુદેવ, અને સ્ટાર્ટિંગનો શ્લોક છે, બરોબર, કે યાદ નથી આવતો મને, બરોબર ને, શ્રીમદ ભાગવતમનો. તો એની અંદર બધું જ આ કેવું છે કે બધું જ સમાવિષ્ટ છે. અને 12 સ્કંદ એટલે ભગવાનના દિવ્ય અંગો સમાન છે, અને દિવ્ય પ્રેમ અને ભક્તિથી ભરપૂર છે, બરોબર. તો એક કેવું છે કે અર્ચા વિગ્રહ, બરોબર. તો અર્ચા વિગ્રહ સ્વરૂપે આપણને ભગવાન આપણા માટે દયા કરે છે. ભગવાન પોતે સ્વરૂપ ધારણ કરે છે, અને એ રીતે આપણા પર કૃપા કરે છે. પણ જે શબ્દ સ્વરૂપે પણ આ જે ભાગવતમ છે આપણા માટે અત્યંત કલ્યાણકારી છે, અને ખૂબ જ આપણી ભક્તિની અંદર પ્રોગ્રેસ કરવા માટે અત્યંત જરૂરી છે, બરોબર. તો આ બધું કેવું છે કે એને શ્રીમદ ભાગવતમની અંદર કેવું છે, હંમેશા આપણને ભગવાન આપણને સાથે રહે છે, બરોબર, અને માર્ગદર્શક આપણને ઘણી બધી ગાઈડન્સ મળે છે. પછી અમૂલ્ય ધન છે, બરોબર. જેમ જેમ આપણને આ જાણશું ત્યારે આપણને ખબર પડે છે કે આ કેટલું બધું કિંમતી છે, અને મારો ઉદ્ધાર કરનારો, બરોબર. તો આપણને સામાન્ય જીવનની અંદર પણ આપણને ઘણું બધું ગાઈડન્સ મળે છે, પણ ભક્તિની અંદર ભગવત ધામ જવા માટેનું પણ સરસ એવું ગાઈડન્સ મળે છે. પછી પરમ અને સર્વોચ્ચ ભાગ્ય છે, બરોબર. એમ આપણને ઘણી બધી ચિંતા થતી કે મારું ભવિષ્યમાં શું થશે, બરોબર. પણ જ્યારે ચોક્કસ ભક્તિની અંદર લાગીએ છે તો સારો જન્મ પણ પ્રાપ્ત થાય છે, અને આ જન્મની અંદર સુખનો પણ આપણે અનુભવ કરી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણને ભાગ્ય પણ ભવિષ્ય પણ બતાવે છે. અને શ્રીમદ ભાગવતમ આપણી બિલકુલ નજીક છે, તો ભગવાન સતત આપણી સાથે વાત કરી રહ્યા છે. તો અતિ મહત્વનું છે, બરોબર. તો આપણા જે આ દૈનિક શ્રવણ કરવાથી બધા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, બધા આપણા જે ઈર્ષાને બધા દુર્ગુણો આપણા નાશ થાય છે, બરોબર. અને સતત આપણે સાંભળવું જોઈએ, પઠન કરવું જોઈએ, અને દાન પણ કરવું જોઈએ. દાનનું પણ મહત્વ છે. આજે એટલા માટે જ કહેવામાં આવે છે કે આજે અક્ષય તૃતીયા છે. જો તમારી પાસે ના હોય ને તો તમારે ખરીદવું જોઈએ, બરોબર, અને ખરીદીને શ્રવણ કરવું જોઈએ. અને જો વધારે પૈસાની જો વ્યવસ્થા હોય તો આપણે મિત્રોને, આપણા જે વડીલો છે એને ગિફ્ટમાં આપવું જોઈએ, બરોબર. તો ખૂબ જ મહત્વનું છે. જો તમે આવી રીતે ગિફ્ટમાં આવશો તો એનું પણ કલ્યાણ થશે. અને સાથે સાથે કેવું છે, ટેમ્પલને પણ જે તમે જે લક્ષ્મી સેવા કરશો એના બદલાની અંદર, તો ટેમ્પલને પણ એનો લાભ થશે. અને આજે ભગવત ભક્તિનો જે પ્રચાર છે, પ્રભુજી છે ભગવદ્ ગીતા ક્લાસ જે કોલેજનું નિર્માણ કરી રહ્યા છે એની અંદર પણ થશે, બરોબર. તો આવી રીતે આ ભાગવતમનો ખૂબ જ મહત્વનું છે. તો આ ભૌતિક બંધનોમાંથી મુક્ત થવા માટે, બરોબર ને, તો આ ખૂબ જ જરૂરી છે, અને ભગવાનના ધામની અંદર જવા માટે. તો શિલા પ્રભુપાદ પણ દરરોજ એમને ખૂબ જ શ્રીમદ ભાગવતમનું વર્ણન કર્યું છે. તમે પ્રભુપાદના લેક્ચર સાંભળશો, બરોબર, તો સતત ભાગવતમની ચર્ચા કરે, બરોબર. કેમ કે ભગવદ્ ગીતા દ્વારા આપણને લાઈફ કેવી રીતે જીવવાનું એ ખબર પડી જશે, પણ ભક્તિની અંદર ટકી રહેવા માટે શ્રીમદ ભાગવતમ અત્યંત જરૂરી છે, બરોબર. અને તો આનું કેવી રીતે, તો અધ્યયન કરવું જોઈએ, ભેટ કરવું જોઈએ, સ્પોન્સર કરવું જોઈએ. તો આ દરેક આપણે કાર્યની અંદર જોડાવવું જોઈએ. તો આ અક્ષય તૃતીયાનો દિવસ છે, તો તમે ચોક્કસ પ્રયત્ન કરો, એવો પ્રયત્ન કરો કે તમારી પાસે પણ ભાગવતમ હોય, અને વ્યવસ્થા હોય તો આપણે મિત્રને, બરોબર, આપણા વડીલોને પણ ગિફ્ટ આપી શકીએ. જે ઉંમર થઈ ગઈ હોય પછી ઘરે રહીને પણ પઠન કરી શકે, ખૂબ સારું છે. અને બરોબર, અને બીજાને પણ બધાને આવી રીતે ઓનલાઈન ક્લાસની અંદર જોડો.
તો અતિ મહત્વનું છે, ક્યારેય અંત નહીં આવે. તમે એકવાર સાંભળશો ને તો વારંવાર તમને બધા આજે ભાગવતમ શ્રવણ કરવાની પણ ઈચ્છા થશે ને વારંવાર રીડિંગ કરવાની ઈચ્છા થશે. નવું નવું દરેક વખત જેવી રીતે ભગવદ્ ગીતાની અંદર આપણને નવું નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે એવી રીતે દરેક વખત આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. તો આપણે મૂળ ટ્રેક પર જતા રહીએ. બરોબર. તો આજનો અતિ મહત્વનો અધ્યાય 11મો, બરોબર, કે વિશ્વરૂપ દર્શન. તો અર્જુનજી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. સ્ક્રીન દેખાઈ રહી છે પ્રભુજી? મેન સ્ક્રીન આવી ગઈ છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી દેખાય છે. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. અમુક વાર કેવું છે, થઈ જાય છે. તો અર્જુનજીને પહેલા તો સૌપ્રથમ તો અર્જુનજીએ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, હું આ જો વિશ્વરૂપ દર્શનને લાયક હોય તો તમે મારા પર કૃપા કરો. તો અર્જુનજી દ્વારા આપણે એ શીખવાનું છે કે ભગવાનના દર્શન કરવા માટે આપણે એવા ગુણોનો વિકાસ કરવો પડશે. બરોબર. અને એ ગુણોના વિકાસ થકી, બરોબર, તો આપણે ભગવાનના દર્શન કરી શકીશું. અને ચોક્કસ અત્યારે પણ વૃંદાવનની અંદર ભગવાનના સાક્ષાત દર્શન લોકો ભક્તો કરી રહ્યા છે. બરોબર. તો અતિ મહત્વનું. અને બીજું કે સૌ પ્રથમ તો શું કહેવાય, અમ, સંજયને સંજયને દર્શન થાય છે. બરોબર. કે જે શરૂઆત થાય છે અને એટલું વિકરાળ દ્રશ્ય છે. બરોબર. કે એમ કલ્પના ના કરી શકાય એવું. બરોબર. અને બધો જ અર્જુનનો જે મોહ છે, બરોબર, ડાઉટ છે, શંકાઓ છે, 10મા અધ્યાય સુધીમાં બધો જ ક્લિયર થઈ ગયો છે. તો આગળ વધીએ. આપણે 31 શ્લોક સુધી ગયા હતા. બરોબર. તો કે છે, બરોબર, આ જે પોતે ઈચ્છા વ્યક્ત કરે છે કે ભગવાન તમે તમારું વિશ્વરૂપ દર્શન કરાવો. એને અને આગળ કહે છે કે જો અધિકારી લાગતો હો, બરોબર, જેમ કીધું એમ કે હંમેશા આપણે ભગવાનને લાયક બનવાનું છે. જો આપણે લાયક થશું તો ચોક્કસ આપણને ભગવાન સામેથી દર્શન આપશે. અને આગળ 5મા શ્લોકની અંદર કહે છે કે વિભૂતિઓને જો, બરોબર, તો એક જ જગ્યાએ પેલું ટ્રિલિયન ડી, પેલું એક જગ્યાએ, એટલે વાર નહીં અને વાયદો નહીં. ભગવાન એ પોતાની અંદર જ બધી વિભૂતિઓ, બરોબર, કે આપણને બ્રહ્માજી, શંકરજી, બરોબર, અને બધાનું જ એક જગ્યાએ એમને દર્શન કરાયો. બરોબર. અને આદિત્યો, વસુઓ, રુદ્રો, બધાના જ આશ્ચર્યમય રૂપો, બરોબર ને, કે હંમેશા આશ્ચર્ય પ્રમાણે એવા રૂપો જે કદી સાંભળ્યા નથી એવા રૂપોનો ભગવાને દર્શન કરાયું. અર્જુન જે કંઈ જોવાશે તે ભગવાન ભવિષ્ય, વર્તમાન અને પ્રેઝન્ટ, બરોબર, તો બધું જ પાસ્ટ પણ બતાવી દીધું. હે ને. તો ભગવાન એક જ જગ્યાએ બધું બતાવી શકે છે. અને આંખોથી, આ નોર્મલ આંખોથી જોઈ શકાય નહીં. બરોબર. એવી રીતે કેવું છે, જ્યારે ભગવાન દ્વારા આપણને એવી આંખો, એવી દિવ્ય દ્રષ્ટિ, એવી જ્ઞાન દ્રષ્ટિ પ્રદાન કરવામાં આવે તો ચોક્કસ આપણે ભગવાનના દર્શન કરી શકીએ છીએ. તો આપણે બધો જ દર્શન પર, ભગવાન પર આધાર રાખીએ છીએ. તો આગળ કીધું 12મા શ્લોકની અંદર, હરે કૃષ્ણ, ચીપકી જાય છે. જો પછી શું કર્યું, અર્જુનજી જ્યારે આવું દ્રશ્ય જોયું ત્યારે ખૂબ કન્ફ્યુઝ થઈ ગયા અને હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરવા માંગ્યા. બરોબર. અને આપણે આ પ્રમાણે કેવું છે, અર્જુનજીના સતત એમના રસ બદલાયા કરે છે. આશ્ચર્ય રસ, ભય રસ, બરોબર, ઘડીકમાં દુઃખી થઈ જાય છે. બરોબર. તો અલગ અલગ રસ છે. એવા આપણે ટોટલ આપણે જોયા કે મુખ્ય 5 રસ છે. શાંત રસ છે. શાંત રસની અંદર કેવું છે, જે ઋષિ મુનિઓનો જે રસ છે, ઘણીવાર ભગવાનના ભક્તો છે ગોલોકધામની અંદર ભગવાનની ગાય તરીકે, ભગવાનની વાંસળી તરીકે, ભગવાનની લાકડી તરીકે, બરોબર, કે ભગવાનના પેલા શું કે પશુ પક્ષીઓ તરીકે જે રસ, જે ઈચ્છા કરતા હોય છે એને શાંત રસ કહેવાય છે. દાસ્ય રસ એટલે શ્રીદામા, સુદામા, બરોબર, પછી હનુમાનજી, બરોબર ને, તો એ દાસ્ય રસ. અને મિત્ર રસની અંદર પણ, બરોબર, કે સાખ્ય રસની અંદર તો અર્જુનજી, સુદામા, વાત્સલ્ય રસની અંદર તો કૌશલ્યા માતા, બરોબર, દશરથ રાજા, બરોબર, પછી નંદ બાબા, યશોદા મૈયા, દેવકી માતા, વસુદેવજી, તો એ વાત્સલ્ય રસ. અને માધુર્ય રસ તો એની અંદર બધી ભગવાનની 16,108 ગોપીઓ. તો આ બધા રસ છે. બરોબર. રસ દ્વારા ભગવાન કેવું છે, બધાની અંદર કેવું છે કે અલગ અલગ પ્રકારના રસ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ છે. તો એની અંદર બધા જ રસ છે. બરોબર. તમે જોજો કે ભગવાન રામ હતા તો ભગવાન રામને કેવું છે કે જ્યારે રાજા હતા તે ત્યારે સામાન્ય બધા નહોતા મળી શકતા. બરોબર. પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તમે જોજો કે ગોપ બાળ તરીકે શા
સામાન્ય પેલા ગોવાળિયા પણ બી બધા એમના જે ગોપ બાળો છે બધા એમની સાથે મસ્તી કરી શકતા હતા. તો બધો દરેક અવતારનો લીલા પ્રમાણે અલગ અલગ ભાવ છે. એવું નથી કે રામ નીચા છે, કૃષ્ણ ઊંચા છે, બરોબર ને? તો આપણે એ કન્ફ્યુઝન દૂર કરવાનું છે, હે ને? તો એ શાશ્વત છે રૂપો, બરોબર. પણ ભગવાન બી કેવું છે, પોતાની જરૂરિયાત પ્રમાણે લીલાઓ કરે છે. જેવી જેવી જરૂરિયાત ભગવાન રામ વખતે જે જરૂરિયાત હતી એ અલગ હતી, ભગવાન શ્રી કૃષ્ણ વખતે અલગ જરૂરિયાત હતી, બરોબર. કળિયુગ આવવાનો હતો, એટલા માટે કે લોકો પોતાને ભગવાન તરીકે બતાવશે, એટલા માટે ભગવાને એમનું પૂર્ણ તત્વ પ્રગટ કર્યું. અને સાતમા દિનના 7મા શ્લોકની અંદર ભગવાને કીધું, હું જ ભગવાન છું, હું જ ઈશ્વર છું. એને બાકી કોઈ શાસ્ત્રની અંદર એવું ભગવાને એવું નથી કીધું હું ભગવાન છું, બરોબર ને? પણ ભગવદ્ ગીતાની અંદર ભગવાને કીધું કે હું જ ભગવાન છું. તો આ વસ્તુ જાણવાનું છે કે ભગવાન પોતાના વિસ્તાર સ્વરૂપે મીન્સ મૂળ સ્વરૂપે એ પોતે હું જ પૂર્ણ પુરુષોત્તમ છું એવું બતાવવા માંગતા હતા. કેમ કે આ કળિયુગની અંદર લોકો કન્ફ્યુઝ થઈ જશે. અને અત્યારે પણ તમે જુઓ છો, બરોબર ને, કે કેવા લોકો અત્યારે કન્ફ્યુઝ થઈ ગયા છે. જ્યારે આ તમે કૃષ્ણ ભક્તિની અંદર આવ્યા, બરોબર, ત્યારે આ બધું સારી રીતે આ જાણી શક્યા, હે ને? તો અર્જુનજી પ્રાર્થના કરે છે કે આ બધા જ બ્રહ્માજીને પણ જોઈ રહ્યા છે, શિવજીને જોઈ રહ્યા છે, ઋષિમુનિઓને જોઈ રહ્યા છે. તો આપણે સેજે કન્ફ્યુઝ થવાની જરૂર નથી, બરોબર, કે બધા જે દેવી દેવતાઓ છે, બરોબર, એ ભગવાનના અંગો છે. અને આ ભૌતિક જગતનું નિર્માણ, સર્જન, પ્રલય અને વિસર્જન માટે અને પાલન માટે એમને ભગવાને અલગ અલગ ટાસ્ક સોંપેલા છે, બરોબર. અને એ પ્રમાણે એ બધા કાર્ય કરી રહ્યા છે. પણ આપણે બધા કેવું છે, આપણે તો આ ઊંચા નીચા તે પ્રમાણે, બરોબર. તો આપણે બધું કન્ફ્યુઝ છે. પણ જ્યારે ભાગવતમ, આ ભગવદ્ ગીતા શરણે આવીએ ત્યારે આ બધું આપણને ક્લિયર થઈ જાય. અને કે છે આપણા જેનું દર્શન કરવું દુષ્કર છે, બરોબર. તો ભગવાનની ભક્તિ દ્વારા જ ભગવાનને પ્રસન્ન કરી શકાય છે. અને જાણવા યોગ્ય પણ તમે જ છો. તમને જાણ્યા લેવા પછી કંઈ જાણવા રહેતું નથી, બરોબર. અને સનાતન ધર્મની આપણને ખૂબ જ ચિંતા હોય છે, બરોબર. તો ભગવાન કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે ભગવદ્ ગીતા ભાગવતમને ફોલો કરશો તો તમારા દીકરા દીકરીઓ પણ ચોક્કસ એ પ્રમાણે ચાલશે. તો પછી એમને બધું જ જ્ઞાન પ્રાપ્ત થશે કે માતા પિતાની સેવા કરવાની છે, બરોબર. કે આજે બહાર પણ આપણે સારી રીતે વર્તન કરવાનું છે, બરોબર. ગમે ત્યાં કચરો નથી ફેંકવાનો, સ્વચ્છતા જાળવવાની છે, સારી રીતે બોલવાનું છે. તો ચોક્કસ આવા બધા ગુણો પ્રાપ્ત થાય છે, બરોબર. ઘણા બધા એવા ભક્તો હશે, બરોબર, કે પહેલા ગુસ્સાની અંદર ગમે તેમ બોલતા હશે, બરોબર, પણ અત્યારે બિલકુલ શાંત થઈ ગયા છે, બરોબર. કાલે અમે ઓફલાઈન ક્લાસની અંદર જોતા હતા, તો એક માતાજી કહેતા હતા કે મારા ઘરવાળા ગુસ્સે થાય ને એટલે ખૂબ ખરાબ ખરાબ શબ્દો બોલે. પણ ધીમે ધીમે આ બધું પ્રોસેસ થઈ. માતાજીને એમને પોતે પણ શીખાયું કે હું પણ એવો, મારું પણ એવી ઘણી બધી ભૂલો હતી, બરોબર. તો હું એ પણ સુધારી, તો એમને પણ સુધારી. તો ઘરની અંદર શાંતિ આવી ગઈ, હે ને? તો આ કેવું છે, તો શાંતિ રહેશે તો ભગવાન પ્રત્યે શ્રદ્ધા રહેશે, તો સનાતન ધર્મ પણ જળવાઈ રહેશે, બરોબર. નહીં તો પછી શું થશે કે બધું કન્ફ્યુઝન, કે આ જાતિનો છે, પેલી જાતિનો છે, ઊંચો છે, નીચો છે, બરોબર. કે ઘરવાળી મોટી નોકરી કરે છે તો ઘરવાળો નાની નોકરી કરે છે, ઘરવાળો મોટી નોકરી કરે છે, એ નાની નોકરી કરે છે, તો પેલા ઊંચા નીચા એવો સતત ભેદ રહેશે, બરોબર ને? અને આપણે સતત શંકાઓની અંદર રહીશું. પણ જ્યારે ભગવાનના શરણે આવશું, બરોબર, તો ચોક્કસ સનાતન ધર્મનું રક્ષણ ઓટોમેટિક જ થઈ જશે, બરોબર. અને ભગવાનનું એટલું બધું વિશાળ રૂપ છે કે એનો આદિ, મધ્ય અને અંત પણ નથી. અને અત્યંત ગરમી પ્રદાન થઈ રહ્યું છે. અને દેવોના સમૂહો, બરોબર. તો દેવી દેવતાઓનું લક્ષણ કેવા છે? આપણે 16મા અધ્યાયની અંદર દેવી આસુરી ગુણો છે. તો હંમેશા દેવી દેવતાઓ શું કરે કે જ્યારે મુશ્કેલી આવે ત્યારે ભગવાનના શરણે જાય. અને જે રાક્ષસો હોય છે, બરોબર, તો એ લોકો શું કરે? અમે તો લડી લેશું, બરોબર, અમે તો સામનો કરીશું, અમે તો કોઈથી ડરતા નથી, કોઈ ભગવાન જેવું કંઈ છે જ નહીં, હું જ સામનો કરીશ. પણ તમે જોજો કે કેટલાય બધા એટલે આવી રીતે ખૂપી ગયા છે. રાવણ તો કેટલો બુદ્ધિશાળી હતો, કેટલો તાકાતવર હતો, છતાં એનો નાશ થઈ ગયો. કંસ કેટલો બધો તાકાતવર હતો, પોતાના ઘરની અંદર પેલા બધા ગ્રહોને બાંધીને રાખ્યા હતા, હે ને? કેટલો શક્તિશાળી. પણ ભગવાને એક મુઠ્ઠીના પ્રહારથી એને ખતમ કરી નાખ્યો, હે ને? તો આ વસ્તુ આપણે વિચારવાનું છે, બરોબર, કે ભગવાન વગર કોઈ કંટ્રોલ ના કરી શકે, બરોબર. પરમ નિયંતા એ જ છે, બરોબર. તો હંમેશા ભક્તો શું ઈચ્છતા હોય છે કે લોકોનું જગતનું કલ્યાણ થાય એવું ઈચ્છતા હોય છે. તો બધા જ એમને શિવજીના પણ દર્શન થયા, બધા જ 33 કોટી દેવતાઓના દર્શન થયા. અને સર્વવ્યાપી વિષ્ણુ, બરોબર. તો ભગવાન શિરોદક્ષાય વિષ્ણુ તરીકે આત્મા સ્વરૂપે દરેક જીવના હૃદયમાં પ્રવેશ કરે છે અને કણ કણની અંદર વ્યાપ્ત થાય છે, હે ને? તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. પણ એટલું આપણે યાદ રાખવાનું કે શાસ્ત્રોની અંદર વર્ણન છે, હવે કણ કણની અંદર વ્યાપ્ત છે. એટલે તમે આગળ ઘણી બધી એવી ઘટનાઓ છે, બરોબર ને, કે એની અંદર
પ્રભુપાદના પણ આવી આવી ઘટનાઓ ઘટી છે, બરોબર, કે એની અંદર કે કણકણની અંદર એટલે ભગવાન વ્યાપ્ત છે. એટલે આપણે વિચારીએ કે આ મળની અંદર પણ છે, હા, તો મળની અંદર કઈ કીડા પણ છે, જીવાત પણ છે, જીવજંતુ પણ છે, તો એના હૃદયની અંદર પણ ભગવાન છે, હે ને? તો ભગવાન સર્વ જગ્યાએ વ્યાપ્ત છે. પણ શાસ્ત્રો પ્રમાણે આપણને જે એમના સ્વરૂપ છે, બરોબર, અને જે વસ્તુઓ છે એમેથી જે વિગ્રહની રચના કરવાની અંદર આવી છે એની પૂજા પાઠનું વિધાન છે, બરોબર ને? તો આપણે એ શાસ્ત્રો પ્રમાણે જાણવું પડશે, નહીં તો પાછા કન્ફ્યુઝ થઈ જશું આપણે, હે ને? કે ભગવાન બધી જગ્યાએ વ્યાપ્ત છે તો પછી પૂજા કરવાની શું જરૂર છે, બધે જ વ્યાપ્ત છે તો આવું કરવાની જરૂર નથી. લોકો ઘણીવાર આપણને કન્ફ્યુઝ થઈ જાય છે. પણ જો કણકણની અંદર ભગવાન છે તો વિગ્રહ સ્વરૂપે માનવામાં કેમ આપણને કન્ફ્યુઝન છે? અને શાસ્ત્રોની અંદર વર્ણન છે કે વિગ્રહની સેવા કરવી જોઈએ, હે ને? અને એ પ્રમાણે જ આપણને ધીમે ધીમે ભક્તિની અંદર આગળ વધી શકીએ. તો અતિ મહત્વનું છે, હે ને? તો આ અર્જુને ભયાનક દ્રશ્ય જોયું કે કૌરવો પણ પ્રવેશ કરી રહ્યા છે અને પાંડવો પોતાની સાઈડના પણ યોદ્ધાઓ પ્રવેશ કરી રહ્યા છે. એટલે ખૂબ જ એ દુઃખી થઈ જાય છે, બરોબર ને? અને પછી શું થાય છે કે 31મા શ્લોકની અંદર ભગવાનને પ્રાર્થના કરે છે, બરોબર, કે ભગવાન આવું તમારું ઉગ્ર રૂપ, આ કાળ સ્વરૂપ છે, હું સમજી શકતો નથી, તમે મને બતાવો કે તમે કોણ છો, બરોબર, અને હું તમારા વિશે જાણવા માંગુ છું, કેમ કે તમારી લીલા પ્રવૃત્તિથી અજાણ છું, બરોબર. તો અર્જુનજીના પ્રશ્નો છે અને ભગવાન ખૂબ સરસ આપણને જવાબ આપે છે 32મા શ્લોકની અંદર, બરોબર, કે શ્રી ભગવાન ઉવાચો કાલો અસ્મિ લોકશય કૃત પ્રવૃદ્ધો લોકાન સમારહિતુમિત પ્રવૃત્ત ઋતે અપી ત્વામ ન ભવિષ્યન્તિ સર્વે ये અવસ્થિતા પ્રત્યનિકેશુ યોધાઃ. અનુવાદ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું અને હું અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું. તમારા પાંડવો સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ નાશ પામશે, બરોબર ને? તો અહીંયા આગળ યુદ્ધ પહેલા જ ભગવાને શું કીધું કે તમારા 5 પાંડવો સિવાય, બરોબર, બધા જ યોદ્ધાઓ નાશ પામશે, તમામ પક્ષના. એવું નથી કીધું કે તમારા ને અમારા, બરોબર, બધા જ, બરોબર ને? એટલે જ્યારે અમુક વાર કન્ફ્યુઝન થઈ જાય, બરોબર, કે પેલા અભિમન્યુનું મૃત્યુ થાય, બરોબર ને, ત્યારે ભગવાનને એમના તરફથી કેમ ના બચાયા, બરોબર? પણ કુંતી મહારાણીની પ્રાર્થનાની અંદર તમે જોજો, કુંતી મહારાણીએ ક્યારેય એવું નથી કીધું કે ભગવાન તમે તો બીજા બધાને ઘણાને બચાવો છો, તો અભિમન્યુને મારા દીકરાને કેમ નથી બચાવતા? એવા ક્યારેય નથી કર્યા. તો આ કેવું છે, ભગવાનની બધી યોજનાઓ પ્રમાણે ચાલતું હોય. અભિમન્યુ જે હોય છે, બરોબર, એ ચંદ્રના પુત્ર હોય છે અને એમને એ ઈચ્છા કરેલી હોય છે કે હું આ પર્ટિક્યુલર સમય પૂરતો જ સેવા કરવા માટે આવીશ, બરોબર, અને પછી મને મોકલી દેવાનો છે પાછો, બરોબર. તો એ ટૂંક સમય માટે આવ્યા હોય છે, બરોબર. તો આપણે બધું આ કેવું છે, ફોરવર્ડ બેક અને બધું જોશું તો આપણે બધા ડાઉટ ક્લિયર થશે, હે ને? તો આ જે ભગવાનનું જે કાળ સ્વરૂપ છે, શું કામ આવ્યું છે, બરોબર? તો આ જે નાશ કરવા માટે આવ્યું, બરોબર ને? હવે તમે પેલા રોબર્ટ એટેન હોમર, બરોબર, મને થોડું યાદ નથી, એ જ નામ છે એમનું, બરોબર, કે જે અણુ વૈજ્ઞાનિક હતા, અણુ વૈજ્ઞાનિક હતા, તો એ પોતે સ્વીકારે છે કે આ જે અણુ બોમ્બ બનાવવાની પ્રેરણા મને આ ભગવદ્ ગીતામાંથી મળી હતી. વિચાર કરો, લોકો આવી રીતે એમાંથી પણ શીખેલા છે, હે ને? તો આપણું જે શાસ્ત્ર છે, ગૂઢ રહસ્ય છે, બધું આપણું સાયન્સ પણ છે, બરોબર, જ્ઞાન વિજ્ઞાન આધ્યાત્મિક જ્ઞાન બધું જ આપણા શાસ્ત્રોની અંદર છે, બરોબર. પણ જ્યારે આપણે આ શરણે આવીએ ત્યારે આપણને શીખશું, બરોબર. અત્યારે ભાગવતમની અંદર ચાલે છે, બરોબર ને, કે સમયની ગણના, તો પેલું ક્ષણ, બરોબર, ક્ષણથી કેવી રીતે અને સૂર્યની ગતિ પ્રમાણે સમય કેવી રીતે નક્કી થાય છે, બધું જ વર્ણન છે. હવે વિચાર કરો, આજે અંગ્રેજો એવું કહેતા હોય કે અમે બધું બનાવ્યું, આમ કર્યું, તેમ કર્યું, ગણતરી કરી, બરોબર. પણ અત્યારે સનાતન ધર્મના જે પુસ્તકો છે, તો અંગ્રેજો તમને 2000 વર્ષથી છે, બરોબર, પણ આપણું જે એના કરતા ભાગવતમ તો 5000 વર્ષથી છે. તો એના પહેલા વર્ણન થયેલું છે, હે ને? તો અને ઘણી બધી એવી ઘટનાઓ છે જે અત્યારે તમે આજુબાજુની અંદર જે પરિસ્થિતિ પણ તમે જોઈ રહ્યા છો, બરોબર, એનું ભાગવતમની અંદર ભવિષ્યની અંદર આવું થશે એવું ચોક્કસ વર્ણન થયેલું છે. તો આપણે જ્યારે આપણને ખબર છે કે કળિયુગની અંદર આવું થશે, તો બિલકુલ આપણે સભાનપૂર્વક ચાલીએ, હે ને? તો આજ અહીંયા આગળ ફરી અર્જુનજી કહી રહ્યા છે કે આ ભગવાન પણ કહી રહ્યા છે કે કાળ છું, બરોબર. તો આ યુદ્ધ થઈ રહ્યું છે, તો આ થઈ રહ્યું છે, પેલું, તો ભગવાનની કોઈને કોઈ ચોક્કસ યોજના હશે, બરોબર. કોરોના આવ્યો, બરોબર ને, કોરોના આવ્યો તો જે ભક્તો નહોતા એ બધા ડરી ગયા અને કેટલી બધી ભયંકર અંધાધૂંધી ફેલાઈ. પણ જે ભગવાનના ભક્તો બિલકુલ કે હું શરીર નથી, હું આત્મા છું, જેમને ભયને જીતી લીધો છો, બરોબર, આ શરીર છૂટશે તો બીજું શરીર પણ પ્રાપ્ત થવાનું છે અને ભગવત ધામ પણ જઈશું, બરોબર, શોર્ટની અંદર. તો આવું બધું વિચારતા હોય તો એ ડરે પણ નહીં. તો ડરે નહીં તો પછી એ લોકોની ઇમ્યુનિટી પણ એટલી પાવરફુલ રહી અને નહીં ડર્યા, બરોબર ને? તો આ કેવું છે, સામાન્ય જીવો માટે કેવું છે, ભગવાનને જ્યારે મૃત્યુ હોય એ કાળ સ્વરૂપે, કાળનો બે અર્થ થાય, સમય પણ થાય અને મૃત્યુ થાય. તો મૃત્યુ પણ થતું હોય છે અને સમય પ્રમાણે પણ જ્યારે જેમ જેમ સમય વહેતો જાય ત્યારે પણ
કોઈ પણ જીવનું મૃત્યુ તો ચોક્કસ થાય છે, બરોબર. તો ભગવાન અહીંયા આગળ કાળ સ્વરૂપના દર્શન કરીએ કે હું આ કાળ છું, બરોબર. કાળ એ ભગવાનની શક્તિ છે. તો ઘણીવાર કેવું છે, અમુક સંપ્રદાયની અંદર લોકો કેવું છે, એમને ભ્રમિત કરી નાખે એમના જે શિષ્યોને, કે આ એક સમય હતો ને કે ભગવાનની અંદર કાળ ઘૂસી ગયા હતા, બરોબર. અને કાળ સ્વરૂપે ઘૂસી ગયા હતા અને ભગવાન આવી રીતે વિશ્વરૂપ બતાવ્યું, બરોબર ને, કે એ તો એમનું રૂપ નથી એવું વિચારે, બરોબર ને, અને ડાઉટ ક્લિયર કરી નાખે. પણ તમે વારંવાર ભગવાન એવું તો આપણે કોઈને આપણી પોતાનું ઇન્ટ્રોડક્શન આપતા હોય, વારે ઘડીએ કહેતા હોય, તો દર વખતે એવું થોડું કહેવાનું હોય કે હું કીર્તિમાન પ્રભુજી બોલું છું. તો આપણે કેવું પડે ને કે હું બોલું છું, તો હું એટલે કોણ? તો ભગવાન સ્વયં. અને તમે છઠ્ઠા અધ્યાયનો 31મો શ્લોક, બરોબર, તમે જોજો, કોણ બુદ્ધિશાળી છે, કોણ યોગી છે, કોણ ભક્ત છે? ભગવાન કહે છે કે હું તારી સામે ઊભો છું એ, અને તારા હૃદયની અંદર પરમાત્મા સ્વરૂપે છું એ અભિન્ન છે. અને એ અભિન્ન છે, એ જાણે છે, એ જ સાચો ભક્ત છે, એ યોગી છે. તો આ તમે કેવું છે, ફોરવર્ડ બેક અંદર બધું આ જાણવું પડશે. નહીં તો આ તો તમે ઘણા બધા સંપ્રદાયની અંદર કન્ફ્યુઝ થઈ જાય કે અમારા ગુરુ છે પરમાત્મા સ્વરૂપે ભગવાનના હૃદયમાં ઘૂસી ગયા હતા અને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું. આ લોકો ડાઉટ ક્લિયર કરી નાખે. પછી આની અંદર કેવું છે, આવા લોકોની અંદર જીવનની અંદર પરિવર્તન સહેજે આવતું નથી, બરોબર. તો આજે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે ગુરુ પરંપરા દ્વારા એઝ ઇટ ઇઝ આપણે આપવામાં આવે છે, બરોબર. તો આગળ કહે છે 33મા શ્લોકની અંદર, માટે યુદ્ધ યુદ્ધ કરવા કટિબદ્ધ થા અને યશ અર્જિત કર, તારા શત્રુઓને જીતીને સમુદ્ર રાજ્યને ભોગવ. મારી યોજના દ્વારા તેઓ બધા મૃત્યુ પામેલા છે, અને હે સવ્યસાચી, તું તો યુદ્ધમાં નિમિત્ત માત્ર થવાનો છે. અને અર્જુનને કહે છે બધું જ મેં આયોજન કરી રાખેલું છે, તારે છે ને નિમિત્ત માત્ર થવાનું છે, બરોબર. એટલે અર્જુન કેવું છે, અહીંયા આગળ ભગવાન એને યશ અપાવવા માંગે છે, બરોબર. કેમ કે ભગવાન કેવું છે, ભગવાન એના ભક્તોને ખૂબ જ પ્રેમ કરે છે. એટલા માટે કેવું છે, ભગવાન તો તે વખતે જ જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું ને, તે વખતે જ ભગવાન બધાનો વિનાશ કરી શકતા હતા. પણ બધાને ભેગા કરીને અને આવા અર્જુનજી જેવા ભક્તોને એમનું જે લોકો ગુણગાન ગાય, બરોબર, ભગવાનની સાથે સાથે એમના પણ લોકો એમના યશોગાન ગાય, એ માટે ભગવાને એમને આગળ કર્યા છે, બરોબર ને. એવી રીતે આ ભગવાનની એક યોજના છે, બરોબર. તો પેલું ઘણીવાર પેલા આ જ્યારે ભગવદ્ ગીતા આપણે ના સમજીએ, અરે ભગવાન હતા તો બધાને કેમ મારી નાખ્યા, કેમ કુંતી માતાને દુઃખ આપ્યું, બરોબર, કેમ આવું કર્યું, બરોબર. પણ આપણને શીખવા માટે કે આ બધું ભગવાનની યોજના પ્રમાણે ચાલે છે, બરોબર. એવી રીતે અર્જુનને અહીંયા આગળ કેવું છે, નિમિત્ત માત્ર થવાનું છે કે છે, બરોબર. તો એવી રીતે આપણને પણ નિમિત્ત માત્ર થવાની વાત છે, બરોબર ને, બરોબર. તો કોઈને કોઈ આપણા માટે ભગવાને નિમિત્ત માત્ર બનાવ્યા છે, બરોબર. કે લોકો ઘણા બધા કન્ફ્યુઝ હતા. તો આપણા જે નામ શું કહેવાય, જયપતાકા સ્વામી મહારાજ, બરોબર, એમના હૃદયની અંદર ભગવાને એમને પ્રેરિત કર્યા કે લોકો ખૂબ દુઃખી છે, બરોબર. એમને નિમિત્ત માત્ર બતાવ્યા કે તમે કંઈક એવો આઈડિયા કરો, બરોબર. તો એમને વિચાર્યું કે આપણે નામાનિષ્ઠા પ્રભુજી છે, બરોબર, ટેકનોલોજીસ્ટ છે, બરોબર, પોતે આઈઆઈટી કાનપુરમાંથી એમટેક કરેલું છે, ઇન્ફોસિસની અંદર આઈટી સોફ્ટવેરની અંદર ખૂબ સારી એવી જોબ કરેલી છે, તો બહુ હોશિયાર છે, તો ઓનલાઈન આવા બધા ક્લાસ લઈ શકે છે. તો એમને પ્રેરિત કર્યા. એમને પછી આ ભગવદ્ ગીતાના બધા ક્લાસ ચલાવ્યા, બરોબર ને. અને શું કર્યું, એમના દ્વારા એ નિમિત્ત માત્ર બન્યા. તો આપણે બધા જોડાયા, બરોબર. અને આપણે બધા જોડાયા એટલે કેવી રીતે જોડાયા, બરોબર. કોઈએ ફેસબુકની અંદર લિંક ફોરવર્ડ કરી, કોઈકે તમને કોલ કર્યો, કોઈકે તમને જોડવાની કોશિશ કરી, બરોબર. કેમ કે એ લોકોના જીવનની અંદર પરિવર્તન આવ્યું, બરોબર. અને પછી એમને પણ એવી ઈચ્છા રાખી કે આ લોકોના જીવનમાં પણ પરિવર્તન આવે, બરોબર. તો આ કેવું છે કે એ બધાને એકબીજાને નિમિત્ત માત્ર બનાવ્યા, બરોબર. તો અહીંયા આગળ તમને પણ નિમિત્ત માત્ર ભગવાને બનાવ્યા છે, બરોબર. કે તમને એવું લાગે કે હું મારા આટલું બધું બોલવાથી કે આવું સરસ રીતે વર્ણન કરવાથી કે હું કોઈને ભક્ત બનાવી શકું, ક્યારેય નહીં, બરોબર. આપણે કોઈને આપણા પોતાના પરિવારના સભ્યોને આપણે ભક્ત નથી બનાવી શકતા. તો હે ને, આપણે એમને વારંવાર કરીએ કે માળા કરો, જપ કરો, નથી કરતા. પણ જેને એવા સ્વીકૃતિ પ્રાપ્ત કરેલી છે, પુણ્ય કર્મો કરેલા છે, એ લોકો જ ભક્તિની અંદર આવે છે, હે ને. તો આપણને નિમિત્ત માત્ર બનાવેલા છે, બરોબર ને. તો નિમિત્ત માત્ર તરીકે આપણે શું કરવાનું છે કે આપણે ભગવાનનો પ્રચાર કરવાનો છે, બરોબર. અને તમારે બધાને જ આપણા નામાનિષ્ઠા પ્રભુજીની શું ઈચ્છા છે એમને, તો આપણા બધા જ માતાજી પ્રભુજી આવી રીતે આગળ વધે, બરોબર. અને આજે બધું જ જ્ઞાન પ્રાપ્ત કરે, પોતે ભક્તિ શાસ્ત્રીની અંદર જોડાય અને એ બીજાને પણ પ્રચાર કરે. તો આપણે નિમિત્ત માત્ર બનવાનું છે, બરોબર. અને એવી રીતે કેવું છે કે જેવી રીતે અર્જુનને આ બધી મુશ્કેલીઓ છે આવવાની જ છે, બરોબર. તો એવી રીતે આપણે પણ આ બધું જાણીને, બરોબર, કે મેદાન છોડવાનું નથી, બરોબર. અહીંયા આગળ શું કહે છે, ઊભો થાને યુદ્ધ કર. અર્જુનની વિચલિત નહીં થઈ ગયા કે મારી તરફના યોદ્ધાઓ પણ મરવાના છે, બરોબર. પણ છતાં ભગવાન એમ કહે છે કે આવું બધું જોયા પછી કે તું ઊભો થા. તો આવી રીતે સતત, બરોબર, ક્યારે પણ કોઈનું પણ મૃત્યુ આવી શકે છે, બરોબર, કોઈ પણ સમસ્યા આવી શકે છે. કેમ કે ભગવાન આને દુઃખાલય એમ અશાશ્વતમ કીધું છે કે આ દુઃખોનું સ્થાન છે. તો અહીંયા આગળ સતત તમને દુઃખ પ્રાપ્ત થશે,
બરોબર. પણ જ્યારે આત્મક સાક્ષાત્કારના લેવલ પર જ્યારે ભક્ત ખૂબ આગળ વધે છે, બરોબર, ભક્તિની અંદર આગળ વધે છે, તો આ બધા દુઃખોને સમજી શકે છે. મેં તમને કીધું ને, સમસ્યા તો એ જ રહેશે, પણ એનો દ્રષ્ટિકોણ બદલાય છે. અને ઘણીવાર ભગવાનની કૃપાથી સમસ્યાઓ જતી પણ રહે છે, એવું પણ નથી, બરોબર. તો એ ભગવાનની કૃપા પર આધાર રાખે છે, બરોબર. પણ અર્જુનજીની જેમ શું કહે, ભગવાન હું લાયક હોય તો મારા કરો, બરોબર ને. એવું નહીં કે પછી પેલી 5-10 માળા કરીને ભગવાન મારા જીવનમાં કેમ પરિવર્તન નથી આવતું, બરોબર, કેમ આમ નથી, તરત છોડી દઈને. આ સતત પ્રોસેસ ચાલ્યા કરે છે અને પકડી રાખવાનું છે, બરોબર ને. અને આગળ વધવાનું છે. તો આપણે નિમિત્ત માત્ર થઈને બીજાને પણ આપણે ભગવદ્ ગીતા પહોંચાડવાની છે, બરોબર, પ્રચાર કરવાનો છે. હે ને? તો આગળ કહે છે, દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ તથા અન્ય મહાન યોદ્ધાઓ પહેલાથી જ મારા વડે ગણાઈ ચૂક્યા છે. માટે તું તેમનો વધ કર, લીસ માત્ર વ્યતીત થઈશ નહીં, માત્ર યુદ્ધ કર, અને યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ. અહીંયા આગળ દ્રોણને કેમ યાદ કરવામાં આવે છે? કેમ કે દ્રોણાચાર્ય એટલા બધા શક્તિશાળી હતા, બરોબર ને, કે એ બધાનો જ વિનાશ કરી શકે એટલા બધા હતા. હે ને? તો અહીંયા આગળ ભગવાન બતાવી રહ્યા છે કે દ્રોણાચાર્ય, પછી ભીષ્મ, કેમ કે અર્જુનને આ બે પ્રત્યે જ વધારે લાગણી હતી ને. ગુરુ પ્રત્યે લાગણી હતી અને દાદા પ્રત્યે. કેમ કે ગુરુ પ્રત્યે આ ખરાબ વર્તન ના થાય, બરોબર. ગુરુ આપણે કોઈ પણ આપણને કોઈ માર્ગદર્શન આપ્યું હોય તો એના પ્રત્યે આપણે કેવી રીતે ખરાબ વર્તન કરી શકીએ, બરોબર. એમને અહીં તો મારવાની વાત થઈ છે. ભીષ્મ પિતામાં કેટલો પ્રેમ હતો, બરોબર. એટલે અહીંયા આગળ તરત જ યાદ કરીએ ભીષ્મ પિતા અને જયદ્રથ. તો આ મૂળ સંબંધોની વાત કરે. હવે જયદ્રથની વાત કરે, બરોબર. તો જે દુશાલા હતા, બરોબર, દુશાલા એટલે દુર્યોધનની બેન, તો એના પતિ હતા. તો આ તો જીજાજી થાય, બરોબર, બનેવી થાય એમના. તો બનેવીનો વધ કેવી રીતે કરવો? પોતાની બહેન વિધવા થાય એવું કોઈ થોડું ઈચ્છે, બરોબર ને. પણ એ સતત યાદ કે પછી કર્ણ તો શક્તિશાળી, કેટલો બધો કર્ણ શક્તિશાળી હતો, હે ને. તો આ ભગવાન આ બતાવે છે કે બધા જ હણાઈ ચૂક્યા છે. ખાલી તારે યુદ્ધ કરવા પૂરતું યુદ્ધ કરવાનું છે, હે ને. એટલે આપણે કોઈ પણ જીવને કેવું છે, એટલું એટલું સમજવાનું છે, કોઈને આપણે મારી શકતા નથી, કે આત્મા તો હણાતો નથી. અને ઘણીવાર આપણને કન્ફ્યુઝન થાય, બરોબર ને. ઘણીવાર લોકો કોઈ દાખલા તરીકે એક વ્યક્તિ લઈ ઘટના લઈએ, બરોબર, કે કોઈ વ્યક્તિ પોતે સુસાઇડ કરવા માટે પ્રયત્ન કરે છે, તો કોઈ બિલ્ડિંગ ઉપરથી કૂદવાની કોશિશ કરે છે. તો ઘણીવાર તો કેવું છે કે નીચે પછડાવાથી મૃત્યુ પામે તો એની શક્યતા બિલકુલ છે. એના પહેલા જ એ કેવું છે, હાર્ટ ફેલ થઈ જાય અમુક વાર, હે ને. હાર્ટ ફેલ થઈ જાય અને એવી રીતે મૃત્યુ પામે. ઘણીવાર પછી એ બચી પણ જાય તો દવાખાનાની અંદર જઈને મૃત્યુ પામે, બરોબર. તો આ બધી ઘણી બધી એવી બધી એક સંભાવના સાથે ઘણી બધી સંભાવનાઓ હોય છે, બરોબર. આપણે એક જ વિચારી શકતા નથી. એટલે અર્જુનને અહીંયા કરી એવું હતું કે હું તીર ચલાવીશ ને એટલે આ લોકો મરી જશે, બરોબર, અને એનું મને પાપ લાગશે, આમ થશે, તેમ થશે, પરંપરાનો નાશ થશે, બરોબર. પણ અહીંયા આગળ ભગવાન શું કહે છે કે તું ચિંતા ના કરીશ, તું યુદ્ધ કર, બરોબર. એવી રીતે ભગવાનના ભક્ત તરીકે આપણે શું કરવાનું? એક ગૃહિણી તરીકે, બરોબર, એક માતા તરીકે, એક પિતા તરીકે, બરોબર, એક પરિવારના જવાબદાર સભ્ય તરીકે આપણે સતત આ સંસારની સાથે યુદ્ધ કરવાનું છે, બરોબર. કેમ કે શું કરે છે કે આ જીવ અહીં આગળ આવીને પ્રકૃતિ સાથે સતત સંઘર્ષ કરે છે. તો આ પ્રકૃતિ એટલે શું? આપણને જે આ શરીર પ્રાપ્ત થયું છે, બરોબર, અને બીજા બધા શરીરો આપણી સામે આવી રહ્યા છે, બરોબર ને, એ પ્રકૃતિ દ્વારા છે. જ્યારે આત્મા તો બિલકુલ શુદ્ધ છે અને ભગવાનનો સેવક છે, ભગવાનનો દાસ છે, બરોબર. પણ આ જે શરીર ધારણ કરેલું છે એને એ પ્રમાણેના ગુણો છે, એ પ્રમાણે એવું વર્તન હોય છે. તો આ બધું સારી રીતે આપણે જાણવાનું છે. ચિંતા કરવાની જરૂર નથી. પણ આ ધીમે ધીમે આપણે સાંભળશું તેમાં આપણને ક્લિયરિટી આવશે. આગળ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, હે રાજા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખેથી આ વચનો સાંભળ્યા પછી ધ્રુજી રહેલા અર્જુને તેમને હાથ જોડી વારંવાર નમસ્કાર કર્યા અને ડરતા ડરતા ભગવાન કૃષ્ણને ગદગદ કંઠે પ્રમાણે કહ્યું, બરોબર ને. જ્યારે પણ આપણે એવી પરિસ્થિતિ આવે, ચોક્કસ અર્જુનની જેવી પરિસ્થિતિ છે, ઘણીવાર મુશ્કેલી આવી ગઈ, બરોબર. આપણે જ્યારે અત્યંત મુશ્કેલીની અંદર છો, બરોબર, તમે જો ભગવાનને સારી એવી સેવા કરશો ને તો ચોક્કસ ભગવાન યાદ આવશે, બરોબર. કે આપણે હંમેશા કેવું છે, ભગવાનની ભક્તોની 3 પરિસ્થિતિ હોય, બરોબર. એ બિલકુલ અન્ડરસ્ટેન્ડિંગ હોય. તો 3 પ્રકારના પ્રોબ્લેમ હોય. એક પ્રોબ્લેમ એવો હોય કે આપણે જાતે સોલ્વ કરી નાખીએ. બીજો પ્રોબ્લેમ હોય એ આપણા સગા સંબંધીઓ, આપણા મિત્રો છે, આપણને સોલ્વ કરી આપીએ. અને ત્રીજો પ્રશ્ન એવો હોય ને, આપણે સોલ્વ જ ના કરી શકીએ. તો એ પ્રમાણે આપણી આ ભગવાન દ્વારા એવું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય કે ભાઈ, કે માતાજી, પ્રભુજી, તમે આ પ્રોબ્લેમને તમે સોલ્વ ના કરી શકો તો તમારે છે ને ભગવાનનું જ શરણ લેવાનું છે, એવું તમને ક્લિયરિટી આવી જશે. તો બીજાની જેમ તમે છે ને તમારા શરીરને કે આજુબાજુ નુકસાન નહીં કરશો, સીધા શરણાગતિ લેશો, બરોબર. તો આ એક પ્રભાવ છે. તો અર્જુનજી અહીંયા આગળ કન્ફ્યુઝન દૂર કરવા માટે શું કરે? ભગવાનને પ્રણામ કરી રહ્યા છે, હે ને. તો ખૂબ જ મહત્વનું છે. આગળ એમને સ્તુતિ કરી રહ્યા છે, હે ઋષિકેશ, આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે અને એ રીતે બધા વ્યક્તિઓ આપના પ્રતિ અનુરક્ત થાય છે. સિદ્ધ પુરુષો આપને સાદા નમસ્કાર કરી રહ્યા છે, પરંતુ અસુરો ભયભીત છે અને તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે. એ યોગ્ય થઈ રહ્યું છે. હવે અહીં આગળ ઋષિકેશ કહેવામાં આવ્યા છે ભગવાનને. ઋષિકેશનો શું અર્થ થાય છે માતાજી, પ્રભુજી? હરે કૃષ્ણ. સ્ત્રીઓના સ્વામી.
હા, ઇન્દ્રિયોના સ્વામી, બરોબર. અત્યારે શું છે કે ઇન્દ્રિયોને કારણે અર્જુન દુઃખ અનુભવી રહ્યા છે, કેમ કે અર્જુન સામે જોઈ રહ્યા છે ને ભગવાનને. તો આંખોથી જોયું, જોવાને કારણે એમને દુઃખ થઈ રહ્યું છે. એટલા માટે કે તમે આ ઇન્દ્રિયોને પણ તમે શાંત કરી શકો છો ભગવાન. કેમ કે આપણને દુઃખ શાનાથી અનુભવાય? આપણી ઇન્દ્રિયો દ્વારા. આંખોને જોવાનું ના મળે એટલે આપણે દુઃખી થઈ જઈએ, ચામડીને સ્પર્શ કરવાનું ના મળે આપણે દુઃખી થઈ જઈએ, જીભને ખાવાનું ના મળે એટલે દુઃખી થઈ જઈએ, નાકને સૂંઘવાનું ના મળે એટલે દુઃખી થઈ જઈએ, અને કાનને સાંભળવાનું ના મળે ત્યારે દુઃખી થઈ જઈએ, હે ને? તો આ જે ઇન્દ્રિયોના કંટ્રોલર કોણ છે? ભગવાન છે, ઋષિકેશ છે. એટલા માટે આપણી ઇન્દ્રિયોને ભગવાનની સેવાની અંદર આપણે લગાવીએ છીએ, ત્યારે આ બધી ઇન્દ્રિયો નિયંત્રણમાં આવે છે. બરોબર. ક્યાંય એવું નથી કે ઇન્દ્રિયોને દબાવવાની છે. હે ને? જો ઇન્દ્રિયોને દબાવશો તો સ્પ્રિંગની જેમ ઉછળશે. પણ જે ભગવાનનો પ્રસાદ આપશો, શ્રવણ માટે કાન આવી ભગવદ્ ગીતા ભાગવતમ પઠન કરશું, શ્રવણ કરશું, બરોબર. નાક છે ભગવાનને અર્પણ કરેલા પુષ્પોને સંગ્રહ કરીશું, બરોબર. આપણી જે ઇન્દ્રિયો છે, બરોબર, કે જનેન્દ્રિય છે, કહે છે ને કે જાતીય જીવન પણ એની અંદર આવી ગયું, બરોબર. તો આપણે સારા એવા ભક્તો પરિવારની અંદર, વંશની અંદર આવે એ માટે પ્રયત્ન કરશું. તો આ ઇન્દ્રિયો જ્યારે ભગવાનની સેવાની અંદર લાગે છે તો બધી જ પવિત્ર થાય છે. તો આ ઇન્દ્રિયોના કંટ્રોલર કોણ છે? ભગવાન છે, હે ને? તો આપણે આ વસ્તુ વિચારવાનું છે. અને શું કીધું કે આપણા નામથી જગત હર્ષ પામે છે, શ્રવણથી, બરોબર ને? શ્રવણથી હર્ષ પામે છે. તમે જોજો, ઘણા એવા માતાજી પ્રભુજી છે, બરોબર, કે જ્યારે આવું ભાગવતમ ભગવદ્ ગીતાનું શ્રવણ કરતા હોય ત્યારે બધું જ આજુબાજુનું એને જે દુઃખ હોય બધું ભૂલી જાય છે, અને સતત આ બધું એ યાદ રાખી શકે છે. અને આ જ સમગ્ર જગત હર્ષ પામે છે. અત્યારે તમે આ હરિકૃષ્ણ મુવમેન્ટ ચાલી રહી છે ઇસ્કોનની, બરોબર ને? તો તમે જુઓ, અમેરિકા, લંડન, રશિયા, યુરોપ, બરોબર ને, કે બિલકુલ તમને જોજો ને કે આ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચાલતું હતું ને, તો હંમેશા કેવું છે, અલગ અલગ દેશના લોકો શું થાય કે અલગ અલગ દેશ પ્રત્યે દુશ્મનાવટ હોય, બરોબર. પણ ભગવાનના ભક્તો, એમને તો ખબર છે કે આ નેતાઓ પોતાની ઈચ્છા કરવા માટે યુદ્ધ કરી રહ્યા છે, ઈચ્છા પૂરી કરવાને લીધે. એ તો બિલકુલ જ્ઞાનની અંદર છે. તો યુક્રેન અને રશિયાના ભક્તો ભેગા થઈને ભજન પણ કરી રહ્યા છે અને પ્રસાદ પણ ખાઈ રહ્યા છે અને આનંદની અંદર છે, હે ને? તો આ બધું કેવી રીતે પોસિબલ બને? વિચાર કરો. કેમ કે જ્યારે ભગવાન વિશે શ્રવણ કરવામાં આવે તો આપણને ખબર પડે કે આ સબભૂમિ ગોપાલ કી. અત્યારે તો બધા પેલા વિધર્મીઓ શું કે અમે આટલા દેશો વધારી દઈશું, તેટલા દેશો વધારી દઈશું, પણ આપણે કૃષ્ણના ભક્ત તરીકે સબભૂમિ ગોપાલ કી. અરે આ તમે દેશની ક્યાં વાત કરો? આખી આ પૃથ્વી મારા ઠાકોરની છે, હે ને? એટલે જે ભગવાનના કૃષ્ણના ભક્તો છે, બરોબર ને, આખા વિશ્વની અંદર પ્રચાર કરે. અમેરિકા, લંડન, બરોબર, પાકિસ્તાન, બાંગ્લાદેશની અંદર પણ આ લોકો પ્રચાર કરે, હે ને? કેમ કે એમને મજા આવે, બરોબર. કેમ કે બધા જ કલ્મેશો દૂર થઈ ગયા છે અને ભગવાનની પ્રસન્નતાર્થે કરવાનું છે. તો એવી ખતરનાક પરિસ્થિતિની અંદર આ લોકો આનંદનો અનુભવ કરી શકે છે. આ કેવી રીતે પોસિબલ છે? કૃષ્ણ ભક્તિની અંદર. નહીં તો બધા તો પેલા તું ઊંચો ને હું નીચો, આવી રીતે. અને ભગવાન તો કહે છે ને બધા જીવો મારા અંશો છે. તો આ ક્યાંથી આવ્યું? વસુદેવ કુટુંબકમની ભાવના આ જે ભગવદ્ ગીતામાંથી જ આવી છે, ને કે બધા જીવો મારા અંશો છે. એટલે મીન્સ આપણે રિલેશનની અંદર આપણે ભગવાનના બધા બાલ બચ્ચા છે, હે ને? તો બાલ બચ્ચા એકબીજાના છે, તો ભાઈ બહેન, બરોબર. આ શરીર ધારણ કરેલા છે, જવાબદારીઓપૂર્વક વર્તન કરવાનું છે, બરોબર. બાકી એમ તો બધા ભાઈ બહેન છે, બરોબર. તો પછી આ ભાવ ક્યારે આવે? બરોબર. તો એકબીજાનો આપણે વિચાર કરીએ અને આવી રીતે વસુદેવ કુટુંબકમની સ્થાપના થાય, બરોબર. એટલા માટે પેલું કીધું ને કે પ્રભુપાદ તો વારંવાર કે આ યુનેસ્કો વાળા, યુનાઇટેડ નેશન વાળા, યુનિસેફ વાળા ગમે તેટલો પ્રયત્ન કરશે ને, આ લોકોને સુખ ના કરી શકે છે. જો ભાગવતમનું જો શ્રવણ કરવામાં આવશે ને તો આખું જગત સુખી થઈ જશે, બરોબર ને? એટલા માટે જો તમે વિચાર કરો, આ જે ભક્તો છે સતત આ બધું ભાગવતમની પ્રચાર કરી રહ્યા છે. અને તમે જોજો કે હરે કૃષ્ણ હરે રામા, જેની અંદર પેલા રશિયન ડિવોટી છે, ફોરેન ડિવોટી છે, આપણા ડિવોટી છે, બધા નાચતા હોય ત્યારે કોઈનું જે સ્માઇલ હોય છે ડુપ્લિકેટ નથી હોતું, બરોબર ને? નેચરલ સ્માઇલ હોય છે. એ તો તમે કોઈ પણ વ્યક્તિ છે પોતાનું દુઃખ ક્યાં સુધી છુપાઈ શકે? એ આવી જ જવાનું છે, પણ છતાં પણ આ બધું કરી શકે છે, બરોબર. એવા ઘણા બધા એવા આપણી સાથે એવા ભક્તો છે, બરોબર ને, કે એમને કેન્સર થયેલું છે અને ઘણી બધી બીમારીઓથી જૂજી રહ્યા છે, છતાં પણ એમને મળીએ ત્યારે કોઈ દિવસ એવી દુઃખની વાત ના કરે. હંમેશા એ લોકો આનંદની અંદર હોય છે. તો આ કેવી રીતે પોસિબલ છે? બરોબર. તો ભગવાનની કૃપાથી, બરોબર. કેમ કે જે ભગવાન આ બધું જ કરી શકે છે, બરોબર, અને આનંદની અંદર લાગી શકે છે. અને સિદ્ધ પુરુષો અહીં આગળ કીધું, સીધું આપણને નમસ્કાર કરી રહ્યા છે. તો આવા જે ભક્તો છે સતત ભગવાનને નમસ્કાર કરે છે, બરોબર. તો નમસ્કારનું ખૂબ જ મહત્વ છે. માતાજીએ પંચાંગ પ્રણામ કરવાના છે અને પ્રભુજીએ દંડવત પ્રણામ કરવાના છે, બરોબર. તો ચોક્કસ નમસ્કાર કરવા જોઈએ. અને અસુરો ભયભીત થઈ રહ્યા છે, કેમ કે અસુરોને કેવું હોય કે અમે તો સામનો કરશું, અમે તો કશાથી ડરીએ ના, કેમ કે ભગવાન પર વિશ્વાસ નથી, બરોબર. ભગવાન જેવું કંઈ જ નથી. તો આ લોકો ડરી રહ્યા છે. અને તમે જોજો ભગવાનનું નામ લેશું તારે એમ લોકો ઘણી બધી વાતો કરતા હશે, બરોબર. જાત જાતની આખી સંસારની આઈપીએલની બધી વાતો કરશે, પિક્ચરની વાતો કરશે, બરોબર. પણ જ્યારે તમે એમ કરજો કે એક માળા લઈને તમે ચોતરા પર બેઠા હોય અને માળા કરે, ચાલો બધા માળા કરીએ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, તરત જ ભાગી જશે, બરોબર. કેમ કે અસુરો હશે ને શું કરશે?
એ ભગવાનથી ભાગી જશે, બરોબર. પણ જે ભગવાનના ભક્તો હશે શું કરશે? ભગવાનની તરત માળાની અંદર એમને રસ આવે. પેલા લોકોને રસ ના આવે કે ભગવાન પ્રત્યે વિશ્વાસ નથી, બરોબર. તો આ ભાગી રહ્યા છે ને યોગ્ય જ થઈ રહ્યું છે. ભગવાનના ભક્ત તરીકે શું કે કેમ કે યોગ્ય થઈ રહ્યું એટલા માટે કે છે કેમ કે કોઈ પણ જીવ જ્યારે ભગવાનની શરણાગતિ ના લે તો બધી આ મુશ્કેલીઓનો એને સામનો કરવો પડશે, બરોબર. અને બધાથી સતત ડર લાગશે, બરોબર ને. લાસ્ટ સમયની અંદર જોજો તમે, હિરણ્યકશ્યપ, રાવણ છે, કેટલા બધા ડરી ગયા છે, બરોબર ને. હે ને, ડર લાગે છે એ લોકો, કંસને પણ ડર લાગે છે, બરોબર. તો એ લોકો એ ભાવની અંદર સતત ભગવાનને યાદ કરી રહ્યા છે. એટલે પછી ભગવાન એમને પેલી નિરાકારની અંદર પેલું બ્રહ્મજ્યોતિની અંદર મુક્તિ આપે છે ને, પેલું શિશુપાલનો વધ થયો ત્યારે ભગવાનની અંદર પ્રવેશ કરે એનો આત્મા, એવું આપણને જોઈએ છે, બરોબર ને. તો એ નિરાકારની અંદર મુક્તિ પ્રાપ્ત કરે છે. તો પણ એ નેગેટિવ ભાવ છે, બરોબર. પણ આપણે નેગેટિવ ભાવની અંદર કઈ મજા નથી, બરોબર. આપણે હંમેશા સકારાત્મક ભાવની અંદર, બરોબર. અને એટલું બધું આપણે કરી પણ ના શકીએ, બરોબર ને. હે ને. તો આપણે હંમેશા એ વિચારવાનું છે કે આપણે અસુર નથી બનવાનું અને ભગવાનને આપણે યાદ કરવાના છે. આગળ કહે છે, હે મહાત્મા, બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આદ્ય સ્રષ્ટા છો, તો પછી તેઓ આપને સાદર પ્રણામ કેમ ના કરે? હે અનંત, હે દેવેશ, હે જગન્નિવાસ, આપ જ પરમ અવિનાશી સ્રોત છો, સર્વ કારણોના કારણ છો તથા ભૌતિક જગતથી પર છો, બરોબર ને. તો બ્રહ્માજી પણ એની અંદર જોઈ રહ્યા છે કે બ્રહ્માજી નમસ્કાર કરી રહ્યા છે. તો આ આખું ભૌતિક બ્રહ્માંડનું સર્જન કોને કર્યું છે? તો બ્રહ્માજીએ કર્યું છે. હે ને. તો આપણે આ વસ્તુ વિચારવાની છે કે દરેક જે દેવી દેવતાઓ એમને તો બધી જ ક્લિયરિટી છે. જે તે સમસ્યા છે આપણા લેવલ પર જ છે, બરોબર ને. તો આ જગન્નિવાસ, જગતનો આધાર તમે છો. અને અવિનાશી, તો ભગવાનનો ક્યારેય વય નહીં થતો. ભગવાન એમના પોતાના ધામમાંથી નીચે આવે છે, લીલાઓ કરવા માટે આવે છે. અને પોતે આપણે બધા ભગવત ધામ જઈએ એ માટે આવે છે ભગવાન, આપણને લઈ જવા માટે આવે છે, બરોબર. પણ આપણને ભગવાનને સ્વતંત્રતા આપેલી હોવાથી આપણને જે કાર્ય કરતા હોય એ કરવા દે છે, બરોબર. કેમ કે કોઈ પણ પ્રેમ હોય, કઈ જબરજસ્તી ના હોય, બરોબર ને. એ પ્રેમની અંદર કેવું છે, હંમેશા વિનમ્રતા હોય. ભગવાન આપણને પ્રેમ કરે છે, બધું પ્રોવાઈડ કરે છે, બરોબર ને. પણ ક્યારે જબરજસ્તી કરતા નથી, બરોબર. એટલા માટે આપણે ભક્તિમાં નથી જતા, બરોબર ને. એને કારણે આપણે બધું કન્ફ્યુઝન પેદા થાય. પણ આ બધું જાણ્યા પછી આ બધી ક્લિયરિટી આવે. અને સર્વ કારણોના કારણ, બરોબર. તો આજુબાજુની અંદર જે પણ જોઈ રહ્યા છે, તો એ કેવું છે, એના કારણ સ્વરૂપ ભગવાન છે. કે આ ભૌતિક જગતનું નિર્માણ એ માટે જ કરવામાં આવે છે કે તમે ભોગવી શકો, બરોબર ને. પણ એનું મૂળ કારણ કોણ છે? ભગવાન છે. અને તો આગળ કહે છે, આપ આદ્ય પરમેશ્વર સનાતન પુરુષ તથા દ્રશ્ય જગતના અંતિમ આશ્રય સ્થાન છો. આપ સર્વજ્ઞ છો, આપ સર્વજ્ઞેય છો, આપ જ પરમ આશ્રય સ્થાન રૂપ છો. અને ભૌતિક ગુણોથી પર છો, હે અનંત રૂપ. આ સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારા વ્યાપ્ત છે. તો ભગવાન કેવું છે? કણ કણમાં વ્યાપ્ત થઈને સમગ્ર જગતને ધારણ કરે છે. આદ્ય પરમેશ્વર છો. તો મૂળ પરમેશ્વર કોણ છે? તો ભગવાન આપણને ભાગવતમની અંદર 1.3.28 એતે ચાંસ કલા કૃષ્ણ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારી વ્યાકુલમ લોકે મૂળયંતી યુગે યુગે. ત્યારે અંદર વ્યાસદેવજી કહે છે કે જે વર્ણન કરવામાં આવ્યું છે અવતારોનું, એની અંદર કેવું છે, બધા જ અવતારો છે અંશના અંશો છે, બરોબર ને. પણ મૂળ પરમેશ્વર ભગવાન કોણ છે? તો કૃષ્ણ છે. કૃષ્ણ છે. તો આ ભાગવતમ પ્રમાણે આપણે જે ગોલોક ચાર્ટ બનાવવામાં આવ્યો છે ને, એની અંદર તમે જોજો કે સૌપ્રથમ ડાબી સાઈડથી રાધા રાણી, બરોબર, જમણી સાઈડથી બલરામજી, પછી એમાંથી શંકરસન, અનિરુદ્ધ, પ્રદ્યુમન, પછી એ જ શંકરસનમાંથી નારાયણ, અને એ જ નારાયણમાંથી પછી પાછા અનિરુદ્ધ, પ્રદ્યુમન, વાસુદેવ, શંકરસન, અને એ જ શંકરસનમાંથી મહાવિષ્ણુ, અને એ મહાવિષ્ણુમાંથી અને એ જ શંકરસનમાંથી સદાશિવ, અને એ જમાંથી પાછા રુદ્ર, બરોબર, શંકર ભગવાન, બરોબર. અને એમાંથી જ પછી પાછું જે મહાવિષ્ણુમાંથી ગર્ભોદક્ષાય વિષ્ણુ, અને એમાંથી જ પાછા ક્ષીરોદક્ષાય વિષ્ણુ, અને એ જ કણકણની અંદર વ્યાપ્ત, એ જ પરમાત્મા સ્વરૂપે દરેક પરમાત્માની અંદર. એટલે ભગવાન આવી રીતે સર્વજ્ઞ છે, ફેલાયેલા છે. હે ને. અને બધું જ હવે જાણવાનું કોણ છે? ભગવાન વિશે જાણવાનું છે. અને ભગવાન બધું જ જાણે છે. એટલા માટે જ કીધું છે કે તમારા હજારો હાથ છે. તો એટલા માટે કોઈ પણ વ્યક્તિ કેવું છે, કોઈ પણ કાર્ય કરે છે તો એને જે પાપ, ભલે કોઈ નાની કીડી પણ પાપ કરી રહી છે, તો ભગવાનને બધું ખબર જ હોય છે, બરોબર ને. પણ આપણે એટલું વિચારવાનું કે પશુ યોનિની અંદર કોઈ પાપ નથી, એ ભોગ યોનિ છે, એટલે એમને પાપ લાગતું નથી. પણ મનુષ્ય કોઈ પણ કાર્ય કરે છે તો એનું ચોક્કસ એને શુભ કે અશુભ ફળ પ્રાપ્ત થાય છે. અને ભગવાન શું છે? ભૌતિક ગુણોથી પર છે, બરોબર. અર્જુનજી બિલકુલ જ્ઞાનની અંદર છે. કેમ કહેવા માંગે છે? કેમ કે જે પેલું તમોગુણની અંદર ભગવાન શું કરી રહ્યા હતા? બધાને ખાઈ રહ્યા હતા, બરોબર. તો માંસાહાર કરવો તમોગુણ છે, બરોબર. પણ ભગવાનને કઈ લેવા દેવા નથી. હંમેશા ભગવાન શું છે કે
આ ગુણોથી પર છે, કેમ કે જે શરીર બનેલું છે એ ભગવાનમાંથી જ બધું ગર્ભોદક્ષાય પેલા કારણોદક્ષાય વિષ્ણુના શરીરમાંથી બધું પેલા 24 તત્વો પ્રાપ્ત થાય છે અને એમાંથી શરીર બને છે, બરોબર. તો એમાંથી જ આવેલું છે, એમાંથી જ વિલય થાય છે. પેલું માટીના ઘડા જેવું, માટીનો ઘડો હોય, બરોબર ને, માટીના ઘડાની અંદર જે કુંભાર બનાવે છે એની અંદર પેલો આકાર લીધેલો હોય અને પછી શું થાય, પાછી જ્યારે વિલય થાય તો ફરી પાછું માટીની અંદર જતું રહે, બરોબર. તો આવી રીતે આ ભગવાન શું થાય કે પોતે પ્રગટ અપ્રગટ પ્રગટ અપ્રગટ બધું થયા કરે છે, પણ મૂળ માટી જે મૂળ ભગવાન છે એ જ રીતે જ રહેશે. પછી આપ જ પરમ આશ્રયરૂપ છો, બરોબર. તો ભગવાન બધાને જ આશ્રયરૂપ આપે છે, અનંત રૂપ છો, ભગવાનનું અનંત રૂપ છે. આપ વાયુ છો તથા સર્વોપરી નિયંતા પણ છો. આપ અગ્નિ છો, જળ છો તથા ચંદ્ર પણ છો. આપ પ્રથમ જીવાત્મા બ્રહ્મા છો. આપ પરપિતામહ છો. તેથી આપને હજાર વાર નમસ્કાર અને વારંવાર નમસ્કાર, બરોબર. તો આ સ્તુતિઓ ખૂબ જ મહત્વની છે. જ્યારે જ્યારે ભગવાનને આપણે ભગવાનની નજીક જઈએ તો ચોક્કસ આ બધી સ્તુતિઓનું આપણે વર્ણન કરીએ. કુંતી મહારાણીની પ્રાર્થનાઓ, ભીષ્મદેવની પ્રાર્થનાઓ, અર્જુનજીની પ્રાર્થનાઓ, તો ચોક્કસ ભગવાન એનાથી ખૂબ જ ખુશ થાય છે અને ભગવાનને ખૂબ જ ગમે છે. અને તો સર્વોપરી નિયંતા છો, બધું જ ભગવાન છે, બરોબર. અને પ્રથમ જીવાત્મા, બરોબર. પ્રથમ જીવાત્મા એટલે આપણે જોયું કે ગર્ભોદક્ષાય વિષ્ણુના નાભી કમળમાંથી પછી બ્રહ્માજીનું પ્રગટીકરણ થાય છે. અને આપ પ્રપિતામહ છો, તો બ્રહ્માજીના જો બ્રહ્માજીના પિતા કોણ, તો ગર્ભોદક્ષાય વિષ્ણુ, પછી એમના તો કારણોદક્ષાય વિષ્ણુ, બરોબર. એમના તો શંકરસન, નારાયણ, બરોબર. પછી આગળ જો શંકરસન, ફરી પાછા બલદેવજી, પછી પાછા કૃષ્ણ, બરોબર. તો આવી રીતે કહ્યું છે ભગવાન બધાના પ્રપિતામહ છે, બરોબર. એટલે 14મા અધ્યાયની અંદર ભગવાન કહે છે અહમ બીજ પ્રપિતા, કે હું બીજ પ્રદાન કરનાર પિતા છું, બરોબર ને. તો વારંવાર નમસ્કાર કરે છે અર્જુનજી. આગળ કહે છે આપને સન્મુખથી પાછળથી અને ચારે બાજુથી નમસ્કાર હો. હે અનંત વીર્ય, આપ જ અપાર પરાક્રમના સ્વામી છો. આપ સર્વવ્યાપક છો અને તેથી જ આપ સર્વસ્વ છો, બરોબર. તો આ કેવી રીતે પોસિબલ છે, ચારે બાજુથી ભગવાન ભગવાન, બરોબર ને. તો તમે અપાર પરાક્રમના સ્વામી છો. તમને ખબર છે જ્યારે ગોર્ધન લીલા થઈ ને, ગોર્ધન લીલા થઈ ત્યારે ભગવાને જે એમની ડાબા હાથની ટચલી આંગળીએ ગિરી ગોર્ધનને ધારણ કર્યા, ઊંચા કર્યા, બરોબર ને. ત્યારે જ્યારે ગોપબાળો છે ને ભગવાનના દર્શન કરે છે ને, કેમ કે ચારે બાજુ એ લોકો ફેલાયેલા હતા, પણ દરેક ગોપ બાળને, ગોપીઓને, યશોદા મૈયા બધાને ભગવાન, એમને એવું લાગે છે કે ભગવાન મારી બાજુ જોઈ રહ્યા છે, હે ને. તો વિચાર કરો કે આવી રીતે ભગવાન કેવું છે, અનંત છે અને અપાર પરાક્રમના સ્વામી પણ છે. એટલે જોઈ રહ્યા તો બધા જ, કેમ કે પાછળની પીઠ બાજુ જોઈ રહ્યા છે તો પણ ભગવાનનું મુખ દેખાઈ રહ્યું છે. અને એમને દરેકને એવું લાગે છે કે કૃષ્ણ અમારી સાથે આંખથી આંખ મિલાવીને વાત કરી રહ્યા છે, જોઈ રહ્યા છે, હે ને. તો આ ભગવાન કેવું છે, એમની લીલાઓ અપાર છે, બરોબર. આપણે એમના અચિંત્ય છે, એમના જે ગુણો છે, આપણી જે બુદ્ધિથી પરે છે ભગવાન. એટલે આપણી બુદ્ધિથી માપવાની કોશિશ કરશું ને તો આપણે ભગવાનને ક્યારેય ના જાણી શકીએ. પણ જે ભગવાનના ભક્તો જેવી રીતે વર્ણન કરે છે ને એવી રીતે જ આપણે જાણવાની કોશિશ કરવાની છે, બરોબર ને. તો આવી રીતે આ ભગવાનનું પરાક્રમ પણ અચિંત્ય છે, બરોબર. તો આ ચારે બાજુથી નમસ્કાર થાય છે, બરોબર ને. તો આ પોસિબિલિટી છે કે વિશ્વરૂપ પણ અનંત છે, સતત છે. પછી તેથી આપ સર્વસ્વ છો, તો ભગવાન બધું જ સર્વસ્વ ભગવાન છે, હે ને. તો આગળના અંદર કે અર્જુનજી આપણે મારા મિત્ર તરીકે માનીને મેં હે કૃષ્ણ, હે યાદવ, હે સખા જેવા અવિચારી સંબંધોથી બોલાવે છે, કારણ કે હું આપના મહિમાથી અજાણ હતો. મેં મૂર્ખામીમાં કે પ્રેમવશ જે કંઈ કર્યું હોય તે માટે કૃપા કરી મને ક્ષમા કરો. મેં ઘણીવાર વિનોદમાં, વિશ્રામના સમયે, સાથે સૂતી વખતે, સાથે બેઠા હોઈએ ત્યારે, અથવા સાથે જમતી વેળા, કોઈ વાર એકલા તો કોઈ વાર ઘણા મિત્રો વચ્ચે આપનો અનાદર કર્યો છે. હે અચ્યુત, કૃપા કરી આપ આ સર્વ અપરાધોને ક્ષમા કરો. અર્જુનજી માફી માંગી રહ્યા છે અહીંયા આગળ. કેમ માફી રહ્યા છે, બરોબર ને. તો એને તમને તો બધાને ખબર છે, બરોબર. અર્જુન અને ભગવાન અને અર્જુન વચ્ચે શું સંબંધ હતો? હરે કૃષ્ણ માતાજી પ્રભુજી, ઈજી પ્રશ્ન છે. સખાનો. મિત્રતાનો પ્રભુજી. મિત્રતાનો તો સંબંધ હતો, બરોબર. પણ પેલા શું કહેવાય, મામા મામા પૂછ. ભાઈ બહેન હતા, પેલા ભાઈઓ હતા, મામા ભાઈના દીકરા હતા. મામા મામા ભાઈના ભાઈના દીકરા. હતા. હા. શાળા બને વિતરણ હતા હા, પ્રભુજી. એટલે હવે કેવું છે, આ લોકો જ્યારે કોઈ પણ જગ્યાએ મળે તો સિમ્પલ વસ્તુ છે. અને સમવડિયા હતા, ઉંમરની અંદર કેવું છે, સમાન હતા એ લોકો, બરોબર ને. એટલે કેવું છે, મસ્કરી તો થાય જ, બરોબર. આપણે બી આપણા ભાઈબંધ જોડે ટપલી મારીએ, બરોબર, ગમે તે આડાવરા શબ્દોથી એને ચીડવવાની કોશિશ કરીએ. તો અર્જુનજી આ બધું યાદ કરે છે કે ભગવાન, હું તમને ઓળખતો નહોતો, ક્યારેક યાદવ કીધું, બરોબર. અને તમારા પ્રત્યે મેં ઘણા બધા અપરાધો કર્યા છે, બરોબર. તે પોતે અનુભવ કરે છે કે હું ખૂબ મૂર્ખામી કરી છે, હું તમને ઓળખી ના શક્યો, બરોબર ને. તો અનાદર કર્યો છે, તો ભગવાન મને માફ કરો. તો આપણે પણ ઘણીવાર એવું વિચારીએ, બરોબર, કે ભગવાન હું એ પણ તમારી શરણાગતિ નહીં લીધી, બરોબર. ઘણીવાર લોકો ગમે તેવું બોલતા હતા, હું એમની સાથે પણ આવી રીતે ઘણીવાર પેલા કેવું ભક્તો ભક્તો ભગવાનની પેલું નહીં, વારે ઘડી પેલું એક મૂવીની અંદર કીધું કે
કે કૃષ્ણ કરે તો રાસલીલા, મેં કરું તો કેરેક્ટર ઢીલા, બરોબર ને? આવું આવું કરીને ઘણીવાર આવું ભગવાનને પેલું ખરાબ એવા ગુણગાન લોકો મિસગાઈડ કરવાની કોશિશ કરતા હોય છે, બરોબર? પણ જ્યારે આપણે જોઈએ તો આપણને બધું એવું બધું યાદ આવે તો ચોક્કસ આપણે પણ કહીએ કે ના ભગવાન, ખરેખર હું તમારા પ્રત્યે ઘણી બધી ભૂલ કરી છે, છતાં મને આ શરણે લાવ્યા છે. આ બધું જાણવાનું છે, હે ને? તો અહીંયા આગળ અર્જુનજી માફી માંગી રહ્યા છે, બરોબર ને? પણ ગોપીઓ, તમે વિચાર કરો, અહીંયા આગળ આ કેવું છે, અર્જુનજીનો ભાવ બદલાય છે અહીંયા આગળ. પણ ગોપીઓ સતત, બરોબર ને, ગમે તેટલું કરે ને, પેલા સખાઓ એમના ગોપ બાળો શું કરે? ભગવાનને તરત જ પેલું મુઠ્ઠી ભરીને પેલા એમ કે, પહેલા તો ભગવાનને કે જો કાના, હું તારા માટે મીઠાઈ લાવ્યો છું. અને શું કરે? સરસ એવી મીઠાઈ મૂકે. અને પછી થોડીક વાર પછી શું થાય? હે, કે કાના ફરી આંખ બંધ કર, બીજી મીઠાઈ છે. અને પછી માટીનું ઢેપું હોય ને એ મોઢામાં મૂકી દે, હે ને? અને પછી બહુ બધા હસહસાટ કરે, હસે, બરોબર ને? તો ભગવાન એ લોકોને એવું થવા જ નથી, કહેવા સમજાવવા યોગ માયાની અંદર રાખે છે, સમજી જ નથી શકતા કે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તો આ બધી લીલાઓ પણ ના થાય, હે ને? તો આ ભગવાનના શુદ્ધ ભક્તોનો એવો ભગવાન પ્રત્યેનો ભાવ છે, બરોબર ને? તો ગોપીઓ, બરોબર ને, સતત, બરોબર, યશોદા મૈયા ક્યારે સ્વીકારવા તૈયાર નથી કે આ પૂર્ણ પુરુષોત્તમ છે, હે ને? અને તરત જ શું કરે? લાકડી લઈને દોડે છે, ઘડીક વાર પેલા દોરડાથી બાંધવાની કોશિશ કરે છે, હે ને? પણ ભગવાન અજીત છે, ભગવાન કોઈનેથી બંધાતા નથી. અને તમને ખબર છે, બરોબર, કે દર વખત યશોદા મૈયા ટ્રાય કરે છે, દર વખત બે આગળ જેટલું દોરડું ટૂંકું પડે, બરોબર. પણ ભગવાન પછી વિચારે છે કે હવે યશોદા મૈયા થાકી ગયા છે, બરોબર, અને પછી પોતે બંધાઈ જાય છે. તો ભગવાન કેવી રીતે બંધાય છે? બરોબર, ભગવાન એમની ભક્તો દ્વારા, જે પ્રેમ દ્વારા બંધાઈ જાય છે, હે ને? તો આપણે આ જાણવાનું છે, બરોબર ને, કે પ્રેમવશ, બરોબર ને, કે આ પ્રેમવશની અંદર જે પણ થયું હોય તો કૃપા કરીને મને માફ કરો, બરોબર, કે આ બધું પ્રેમની અંદર હતું. આગળ સરસ કહે છે, આપ જ પૂર્ણ જગતના સ્થાવર અને જંગમ સર્વના પિતા છો. આપ તેના પરમ પૂજ્ય આધ્યાત્મિક ગુરુવર્ય છો. આપ કોઈ સમોવડ્યો નથી, અને તો કોઈ આપની સાથે સમૃદ્ધ થઈ શકે તેમ છે. તેથી હે અપરિમેય શક્તિશાળી પ્રભુ, ત્રણેય લોકમાં આપથી અધિક શ્રેષ્ઠ કોણ હોઈ શકે? અર્જુનજી આગળ આપણને કહી રહ્યા છે, બરોબર, તમે બધાના પિતા છો, બરોબર, અને તમે ગુરુ છો. કેમ કે પરમાત્મા સ્વરૂપે આપણને ભગવાન હૃદયની અંદર ચૈત્ય ગુરુ તરીકે આપણને માર્ગદર્શન આપે છે, હે ને? તો ભગવાન એ રીતે દર્શન આપે છે. અને બહાર આપણા શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ તરીકે આપણને ભગવાન ગાઈડ કરી રહ્યા છે. તો બે બાજુ ગાઈડ કરી રહ્યા છે. પછી આપનો કોઈ સમોવડ્યો નથી, તો ભગવાનનું કોઈ સમોવડ્યો નહીં. ભગવાન અશ્વમોધ કહેવામાં આવે છે, કોઈ એમની સમોવડ્ય નથી. ન તો કોઈ આપની સમારૂપ થઈ શકે, સમાન થઈ શકે. હવે આ બધું ગણપતિજીએ લખ્યું છે, બરોબર, કે આપનો કોઈ સમોવડ્યો નથી. તો આપણે ઘણા બધા પેલા દેવી દેવતાઓ, એટલે ભગવાન શંકર પ્રત્યે, માતાજી પ્રત્યે આપણે કન્ફ્યુઝન હોય, બરોબર ને, કે આ એમનો કોઈ સમોવડ્યો નથી, એને તો એમ નીચું ઊંચું લાગી ગયું ને આપણને, હે? પણ આપણને જ્યારે આ ભગવદ્ ગીતા ભાગવતમના શરણે આવીએ તો ક્લિયરિટી આવી જાય કે બધા વિસ્તાર થયેલા છે, અને એ ભગવાનની એક યોજના પ્રમાણે બધું કાર્ય ચાલી રહ્યું છે, હે ને? તો જેવો જેવો જીવનો ભાવ છે એ પ્રમાણે એની ભક્તિ પણ એવી રીતે ચાલે છે. તો આ બધી ક્લિયરિટી છે. હે પરિમેય શક્તિશાળી પ્રભુ, કેમ કે ભગવાનને આપણી આ ભૌતિક ઇન્દ્રિયો દ્વારા માફ કરી શકીએ નથી, એટલે અપરિમેય કહેવામાં આવ્યા છે. અને ત્રણ લોકની અંદર આપણાથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી. આગળ કહે છે, આપ જીવ માત્રના પૂજનીય પરમેશ્વર છો, તેથી હું આપને સાદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું, અને આપની કૃપાની યાચના કરું છું. જેવી રીતે પિતા પુત્રનું ઉદ્ધત વર્તન સહન કરે છે, એક મિત્ર પોતાના મિત્રનું તોછડું વર્તન સહન કરે છે, અથવા પતિ પોતાની પત્નીનો અપરાધ સહન કરી લે છે, તેમ આપ કૃપા કરીને આપના પ્રતિ થયેલા અપરાધોને સહ્ય ગણશો, બરોબર ને? તો અહીંયા આગળ પ્રાર્થના કરી રહી છે કે ભગવાન, હું તમારો ખૂબ જ અપરાધ કર્યો છે, બરોબર ને? પણ જેવી રીતે પિતા, બરોબર, તો ભગવાન આપણને બધું જ પ્રોવાઈડ કરે, કેમ કે પિતા આપણે એમના બાળકો છે. તો આપણે ભગવાન ચોક્કસ આપણને માફ કરે છે. અને નોર્મલ લાઈફની અંદર ગમે તેટલો પુત્ર ખરાબ કાર્ય કરે, પણ છતાં એમને પિતા માફ કરી દેતા હોય છે. અને મિત્ર પણ એકબીજાને માફ કરી દે છે. અને પતિ પોતાની પત્નીઓને અપરાધ સહન કરી લે છે, બરોબર ને? તો હંમેશા કોઈ પતિવ્રતા પત્ની હોય, ઘણીવાર ભૂલો કરે તો પતિ સહન કરી લે, બરોબર. અને આ તો બધું અત્યારે પણ આ બધું થઈ રહ્યું છે, બરોબર ને? અત્યારે તો આપણે ભૌતિક જગતની અંદર પતિ પત્ની તરીકે તો સતત આ બધું ચાલી રહ્યું છે, હે ને? સતત એકબીજાના અપરાધ થાય છે, પાછું માફી માંગીએ છે, આ કરીએ છે. તો આ બધું કેવું છે? આ બધું એમને પણ પોતે અર્જુનજી પણ વિચારે છે, આ બધું છે, રિયાલિટી છે. તો પણ જ્યારે આ ભગવદ્ ગીતા ભાગવતમના શરણે આવે તો આવો ગુણ પ્રાપ્ત થાય, બરોબર. ભગવાનના ભક્તોને પણ એવો ગુણ પ્રાપ્ત થાય કે જે ક્ષમા કરી શકે છે સામેવાળાને, બરોબર. તો અર્જુનજી આગળ કહી રહ્યા છે કે ભગવાન, જે એ ભૂલો થઈ છે એ મને માફ કરો,
અને આગળ કહે છે, મારા માટે અભૂતપૂર્વ એવા આપના આ વિશ્વરૂપના દર્શન કરીને હું આનંદ વિમોર થયો છું, પરંતુ તેની સાથે મારું મન ભયથી વિચલિત થયું છે. હે દેવેશ, હે જગતધાર, આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને મને પુરુષોત્તમ પરમેશ્વર આપના ભગવત સ્વરૂપના પુનઃ દર્શન આપો. ભગવત સ્વરૂપ, બરોબર. તો ભગવત સ્વરૂપ એટલે અહીંયા આગળ જે આપણું જે આપણને જે ભગવત સ્વરૂપ એટલે જે અહીંયા આગળ જે ક્ષીરોદક્ષાય વિષ્ણુ સ્વરૂપે જેવી રીતે ભગવાન વ્યાપ્ત છે, ચતુર્ભુજ સ્વરૂપના દર્શનની આગળ અર્જુનજી કરી રહ્યા છે, બરોબર. અને વિસ્વરૂપના દરે આનંદ તો થયો છે, બરોબર, પણ સાથે સાથે છે ને ભય પણ થયો છે, કેમ કે બધું વિવિધ ઘટનાઓ પણ ભગવાને બતાવી છે જે વિચલિત કરનારી છે. એટલા માટે ભગવાન કહે છે કે હવે તમારું મૂળ સ્વરૂપ એટલે મીન્સ જે આદ્ય સ્વરૂપ એ તમે બતાવો, બરોબર ને. તો આગળ કહે છે, હે વિશ્વરૂપ, હે હજાર ભુજાવાળા પ્રભુ, હું આપના મુકુટધારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું, જેમાં આપ મસ્તકે મુકુટ, આપની ભુજામાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરો છો, તે જ રૂપના દર્શન કરવાથી મને અભિલાષા છે, બરોબર. એટલે અહીંયા આગળ ભગવાન આપણું જે વિષ્ણુમાંથી કૃષ્ણ આવ્યા, કૃષ્ણમાંથી વિષ્ણુ આવ્યા, આ ડાઉટ ક્લિયર કરવા માંગે છે, કેમ કે જેનું જે રૂપ હોય એ બતાવી શકે ને, હે ને. જેનું જે રૂપ હોય એ બતાવી શકે, બીજા થોડા એમનું કોઈ ભગવાનનું રૂપ બતાવી શકે, બરોબર. એટલા માટે અહીંયા આગળ ભગવાન ક્લિયર કરવા માંગે છે કે બધા કહે છે કે તમે ચતુર્ભુજ સ્વરૂપ પણ તમે જ છો, તો તમે એ તમારું સ્વરૂપ બતાવો. તો અર્જુનને આવી ચતુર્ભુજ રૂપના દર્શન કરવાની ઈચ્છા છે, બરોબર. તો પછી ભગવાન એમનું દર્શન કરાવે છે. પછી ભગવાન વાંચે, બરોબર, કે પરમેશ્વર બોલ્યા, મેં પ્રસન્ન થઈને મારી અંતરંગ શક્તિ દ્વારા તને આ ભૌતિક જગતમાં મારા આ પરમ વિશ્વરૂપના દર્શન કર્યા. આની પૂર્વ અન્ય કોઈ આ અનંત તથા દેદીત્યમાન તેજોમય આદ્ય રૂપને ક્યારેય જોયું નથી, બરોબર. એટલે અર્જુનજી એટલા માટે વિચલિત છે કેમ કે આ શાસ્ત્રોની અંદર ભાઈ એમને આ બધું જોયું નથી, બરોબર. પહેલી વાર જ, બરોબર, કે ભગવાન જે એટલા એમના પર કૃપાને પાત્ર અર્જુન થયા છે અને એમને એમના વિશ્વરૂપના દર્શન કર્યા છે. કોઈ અત્યાર સુધી કોઈએ નથી દર્શન કર્યા. આગળ ભગવાન શું કહે છે કે હે કુરુવીર ક્ષેત્ર, તારાથી પૂર્વ મારા વિશ્વરૂપને કોઈએ કદી જોયું નથી, કારણ કે આ ભૌતિક જગતમાં મારા આ રૂપનું દર્શન ન તો વેદાધ્યનથી, કે ન તો યજ્ઞ કરવાથી, કે ન તો દાન, કે ન સત્કર્મ કરવાથી, ન તો કઠોર તપ કરવાથી થઈ શકે છે. તો ભગવાનના દર્શન આ બધું કરવાથી નથી થઈ શકતા. વેદાધ્યન ગમે તેટલું કરશો, 4 વેદ જાણી લીધા, બરોબર, ઘણા બધા યજ્ઞો કરી લીધા, ઘણું બધું દાન કરી લીધું, ઘણા બધા સત્કર્મ કરી લીધા, પણ એવી રીતે ભગવાનના દર્શન થતા નથી, કઠોર તપસ્યાથી નથી થતા. તો કેવી રીતે થાય છે, હે ને? કેવી રીતે થાય છે માતાજી પ્રભુજી? 18મા અધ્યાયનો 65મો શ્લોક. હરે કૃષ્ણ. માતાજી અનન્ય ભક્તિ દ્વારા. અનન્ય ભક્તિ દ્વારા ભગવાન કહે છે ને, શું કહે છે કે ભક્ત્યામામ અભિજાનાતિ આવાને ચાસ્વી તત્વતઃ, કે કેવલ મને ભક્તિ દ્વારા જ મને જાણી શકાય છે, બરોબર. તો ભગવાન ફરી એવું કહે છે, અર્જુનજીની એવી ભક્તિથી ભગવાન પ્રસન્ન થઈને એમને દર્શન આપે. આગળ ભગવાન કહે છે, તું મારા આ ભયાનક રૂપને જોઈને અત્યંત વ્યથિત થયો છે તથા મુંજાઈ ગયો છે. હવે તે ભલે સમાપ્ત થાય, હે મારા ભક્ત, સર્વ વ્યથામાંથી મુક્ત થા. હવે તું શાંત મનથી તને ગમતા મારા સ્વરૂપનું દર્શન કરી શકે છે. હવે ભગવાન અહીંયા આગળ અર્જુનજી પર કૃપા કરી રહ્યા છે, ભલે સમાપ્ત થાય, બરોબર. કરું છું બકા, બોલી તો નહીં રહું. હરે કૃષ્ણ માતાજી. હા. તો ભલે મુક્ત થાય, બરોબર ને, અને શાંત થઈ જાય, કેમ કે આ જે વિશ્વરૂપ છે એની અંદર આપણે શાંતિ ધીર જાળવી શકતા નથી, કેમ કે એ સ્ટેબલ નથી. એટલે ભગવાનના ભક્તો છે, બરોબર, આ ભગવાનના વિશ્વરૂપની અંદર રસ હોતો નથી. તું મારા આ ભયાનક રૂપને જોઈને અત્યંત વ્યથિત થયો છે, બરોબર. તો અચ્છા, આ આગળનો શ્લોક. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, અર્જુનને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણે તેમનું અસલી ચતુર્ભુજ સ્વરૂપ પ્રકટ કર્યું અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભરતેશ અર્જુનને ધૈર્ય વધાર્યું. એટલે હવે અહીંયા આગળ અસલી સ્વરૂપની વાત કરી છે, કેમ કે આ ભૌતિક જગતની અંદર ભગવાન ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ તરીકે ચતુર્ભુજ સ્વરૂપે પોતાનો વિસ્તાર કરે છે, એટલા માટે અહીંયા આગળ ભગવાનનું ચતુર્ભુજ કહેવામાં આવ્યું છે, બરોબર ને. અને શું થયું કે છેવટે પોતાનું દ્વિભુજ એટલે કયું? શ્યામ સુંદર સ્વરૂપ, બરોબર, જેની અંદર 2 હાથ છે, બરોબર. અને દ્વિભુજ સ્વરૂપ ભયગ્રસ્ત અર્જુનને એનું ધૈર્ય વધાર્યું, બરોબર. જ્યારે ભગવાનના ચતુર્ભુજના દર્શન કર્યા અને પછી દ્વિભુજના દર્શન કર્યા, ત્યારે એ શાંત થઈ ગયો, પોતાની ધૈર્યને જાળવી શક્યો. જ્યારે અર્જુને ભગવાન કૃષ્ણના મૂળ રૂપમાં દર્શન થયું, ત્યારે તેમણે કહ્યું, હે જનાર્દન, આપનું આ અત્યંત સુંદર મનુષ્ય સમાન રૂપનું દર્શન કરીને હવે હું સ્વચ્છ ચિત્તવાળો થયો છું અને મારી મૂળ પ્રકૃતિને મેં પુનઃ પ્રાપ્ત કરી છે, હે ને. તો અર્જુનજી પણ હવે સ્વસ્થ થયા છે. એટલા માટે જ ભગવાનના ભક્તોને વિશ્વરૂપની અંદર ઇન્ટરેસ્ટ નથી, બરોબર. તો આ અહીંયા આગળ કે છે અર્જુન મનુષ્ય સમાન, બરોબર ને. શું કે છે અહીંયા આગળ? ચતુર્ભુજની વાત નથી. મનુષ્યને કેટલા હોય? 2 હાથ હોય, 2 પગ હોય. તો અહીંયા આગળ ભગવાન અત્યારે શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપની અંદર અર્જુનજીની સામે છે,
બરોબર ને? અને એ જ રૂપનું દર્શન કરીને સ્વસ્થ ચિત્તવાળા થયા છે. એટલા માટે જ આપણા જે ઇસ્કોનની અંદર આપણે ચતુર્ભુજ સ્વરૂપ નથી હોતું ભગવાનનું. શું કયું સ્વરૂપ હોય છે? બરોબર, શ્યામ સુંદર સ્વરૂપ હોય છે. બરોબર, અને એમના જ આપણે હંમેશા દર્શન કરતા હોય છે. બરોબર, તો આ બધું કેવું છે? શાસ્ત્ર પ્રમાણે છે. અને એના કારણે છે એમની મૂળ પ્રકૃતિ, બરોબર, કે જે ગભરાહટ હતો, ભય હતો, એ બધો એમનો દૂર થયો છે. હે ને? તો આપણું જે આ બધું દૂર ક્યારે થશે? કે આપણે શ્યામ સુંદર સ્વરૂપની ઉપાસના કરીએ ત્યારે. આગળ કે છે, હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહ્યું, હે અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેના દર્શન અતિ દુર્લભ હોય છે. દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહે છે. હે ને? તો દેવી દેવતાઓને પણ આવું ભગવાનનું શ્યામ સુંદર સ્વરૂપ ગમે છે. કેમ ગમે છે? કેમ કે દેવી દેવતાઓને ઘણીવાર ચતુર્ભુજ શિરોદક્ષાય વિષ્ણુના દર્શન થાય છે. જ્યારે ઘણીવાર બ્રહ્માજીને સમસ્યા આવે, પ્રોબ્લેમ આવે, ત્યારે એ લોકો શ્વેત દીપની અંદર જાય છે અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે, ભગવાન તમે આવી રીતે આપો. પણ જ્યારે કૃષ્ણ સ્વરૂપે અવતાર કરે છે, બરોબર, ત્યારે દેવી દેવતાઓ પણ દુર્લભ થઈ જાય છે, મૂંઝાઈ જાય છે. તમને ખબર છે બ્રહ્મ વિમોહન લીલાની અંદર પોતે બ્રહ્માજી પોતે કન્ફ્યુઝ થઈ ગયા હતા. આ તો વળી કઈ ભગવાન હશે? આ ગોવાડિયા જોડે રમે છે આવી રીતે, હે ને? કે બિલકુલ આવું એવું ગોવાડિયાઓનો બધા એના ગોપ બાળાઓને એઠું ખાય છે. આ તો કઈ ભગવાન હશે? તો આ કન્ફ્યુઝન થઈ જાય છે. બરોબર, તો એટલા માટે અહીંયા આગળ ભગવાન કહે છે કે આ દેવી દેવતાઓ સદૈવ અવસર શોધતા હોય છે. અને પછી બ્રહ્માજી પોતે માફી પણ માગે છે. બરોબર, તમને તો ખબર છે શિવજી જ્યારે જ્યારે શિવજીને ખબર પડે છે, બરોબર, કે ભગવાન પોતે આવી ગયા છે ગોકુળની અંદર, તો પોતે અઘોરીનું રૂપ ધારણ કરીને આવે છે. બરોબર, એવી રીતે ઘણી બધી લીલાઓ થાય છે કે અઘોરીનું રૂપ ધારણ કરીને આવે છે. અને યશોદા મૈયાને કહે છે લાલાના દર્શન કરાવો. બરોબર, તો યશોદા મૈયા કે ના, આવું તો રૂપ જોઈને કે મારો કાનો ડરી જશે. બરોબર, અને ભગવાન પાછા જતા રહે છે શિવજી, અને ચોથા પર બેસી જાય છે. અને થોડી વાર પછી ભગવાન લીલા કરે છે, એમને તાવ આવે છે. ત્યારે પેલા પછી વૈદ આવે છે કે આમને તો કોઈ એવા અઘોરી પુરુષના દર્શન કરાવવા પડશે જેનાથી એને તાવ શાંત થઈ જશે. તો ભગવાનની લીલા દ્વારા અને પછી શોધવા જાય છે. તો શિવજી ત્યાં બેઠા હોય છે અને બોલાવી લાવે છે અને દર્શન કરે છે, એમના હાથ મળે છે. અને શિવજી કેટલી આમ પેલું દર્શન કરે છે, નગર મેં જોગી આયા, ભેદ કોઈ સમજ નહીં પાયા. બરોબર ને? તો આ પછી શિવજી કેવી આગળ પ્રાર્થના કરે છે કે મૈયા મુझे નહીં કંચન चाहिए, નહીં ये चाहिए वो चाहिए, मुझे तो लाला का दर्शन चाहिए. है ને? તો આવી દેવી દેવતાઓ પણ ભગવાનના દર્શન કરવા માટે લાલાયિત હોય છે, સદૈવ આવો અવસર શોધતા હોય છે. હે ને? તો આજે શ્યામ સુંદર સ્વરૂપના દર્શન કરવાથી આપણને આ બધું આપણે સરસ રીતે આપણે જાણી શકીએ. તો અતિ દુર્લભ ભગવાનનું આજે મનુષ્ય સમાન સ્વરૂપ છે. બરોબર, ભગવાન બતાવી રહ્યા છે. તો આગળ કે છે, તું દિવ્ય દ્રષ્ટિથી મારા જે રૂપના દર્શન કરી રહ્યો છે તે માત્ર વેદાધ્યનથી કે કઠોર તપ કરવાથી કે દાન કરવા અથવા પૂજા દ્વારા પણ પામી શકાતું નથી. આ બધા ઉપાયો દ્વારા મનુષ્ય મને મારા રૂપમાં જોઈ શકતો નથી. તું દિવ્ય દ્રષ્ટિ, જ્યારે ભગવાન દ્વારા આવી દિવ્ય દ્રષ્ટિ થાય છે, કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, ત્યારે જ આપણે ભગવાનના દર્શન કરી શકીએ છીએ. અને ભગવાન ફરી રિપીટ કરી રહ્યા છે કે વેદાધ્યન, કઠોર તપસ્યા, દાન, પૂજા, બરોબર, નથી પામી શકાતું. બરોબર, ભક્ત્યા મામ અભિજાનાતિ. બરોબર, યોગી નામ અપી સર્વેશામ મદગતેન અંતર આપતનો શ્રદ્ધાવાન, પછી તે યો મામ સમયુક્ત તમો મત ભક્ત. બરોબર, સમયુક્ત તમો મત, કે મને પૂર્ણ પુરુષોત્તમ તરીકે ભક્તિ દ્વારા જ જાણી શકાય છે. બરોબર ને? અને આ બધા ઉપાયો દ્વારા મનુષ્ય મૂળ રૂપમાં જોઈ શકતો નથી. એટલે ભગવાને ના પાડી છે. બરોબર, એટલે આપણે કેવું છે, ભક્તોની પાછળ પાછળ ચાલવાનું છે અને આ ભક્તિની અંદર આગળ વધવાનું છે. આગળ ભગવાન ખૂબ સરસ કહે છે, હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે, કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું. અને એ જ રીતે મારું પ્રત્યેક દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે તું મારા વિષયના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. અહીંયા આગળ આપણા માટે ઇન્સ્ટ્રક્શન છે કે અનન્ય ભક્તિ દ્વારા જ આ મને જાણી શકાય મૂળ રૂપની અંદર. પણ લાસ્ટની અંદર ભગવાન અહીંયા આગળ શું કહે છે કે મારા જ્ઞાનના રહસ્યો. આ ભગવદ્ ગીતા ભાગવતમને સમજવું હશે તો આપણે શું છે કે જે ભગવાનનું શ્યામ સુંદર સ્વરૂપનો આપણે પૂજા અર્ચના કરવી પડશે. આ જ્ઞાનના રહસ્યો ત્યારે જ સમજાશે. હે ને? અહીંયા આગળ ભગવાન આપણને કહી રહ્યા છે. હે ને? શું કહે છે કે આ જ્ઞાનના રહસ્યો કયા કયા રૂપે દર્શન કરવા પડશે? બરોબર, કે હું તારી સામે ઊભો છું. તો તારી સામે ઊભો એટલે કયું સ્વરૂપ? બરોબર, શ્યામ સુંદર સ્વરૂપ. જ્યારે શ્યામ સુંદર સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે તો આ જ્ઞાનના રહસ્યોને સમજી શકાય છે. એટલા માટે જ ઇસ્કોનની અંદર તારે જોજો તમે, ભગવાનને એટલા બધા ઘરેણા ભરેણા હશે પણ એમને ફૂલોથી એવી રીતે શણગારેલા હશે. બરોબર, આવા વનમાળી સ્વરૂપ હશે ભગવાનનું. એવા સુંદર ફૂલો લાવે, જાત જાતના ફૂલોથી ભગવાનને શણગાર કરેલા હોય. એનો ફૂલોનો જ મુગટ હોય, ઘણીવાર ફૂલોની સરસ એવી માળા હોય છે. બરોબર, રાધા રાણીને પણ એવી રીતે શણગાર કરેલા આવે છે. તો આ જે શ્યામ સુંદર સ્વરૂપ છે ને, એની જે ઉપાસના કરવાથી આ જ્ઞાનના રહસ્યોને સમજી શકાય છે. બરોબર ને? કોણ? ભગવાન કહે છે આપણને. એને અને એ રીતે પ્રત્યક્ષ દર્શન,
પ્રત્યક્ષ દર્શન એટલે કે જે રૂપની તમે ઉપાસના કરો છો ભગવાનની, બરોબર ને, એ ભગવાન કહે છે ને કે જેવી રીતે મને ચોથા અધ્યાયની અંદર કીધું કે ચોથા અધ્યાયની અંદર શું કીધું કે જે રીતે મને શરણાગત થાય છે, બરોબર, એવી રીતે હું એને ફળ આપું છું. યથા મામ પ્રપદ્યન્તે તસ્તાવે તસ્તાસ્તેવ ભજામ્ય, બરોબર, કે જેવી રીતે મને શરણાગત થાય છે એ રીતે હું દર્શન આપું છું. એટલે જે આપણે અવસ્થાની અંદર અહીંયા આગળ તમે જે આ શ્યામ સુંદર સ્વરૂપનું દર્શન કરી રહ્યા છે ને, એ ભગવાનના શુદ્ધ ભક્તો, બરોબર, જે પ્રભુપાદ જ્યારે અમેરિકા ગયા હતા, બરોબર, જ્યારે પ્રભુપાદ ભગવાનનું જે સ્વરૂપનું વર્ણન કરતા હતા ને, ત્યારે આ ભક્તોએ જે પ્રભુપાદે જેવી રીતે વર્ણન કર્યું ને એ પ્રમાણે આબેહૂબ આવું ચિત્ર બનાવવામાં આવ્યું છે, બરોબર. અને આ ચિત્ર તમારી સામે અત્યારે તમે જે ભગવાનના દર્શન કરી રહ્યા છો ને, તો આવા ભાવની અંદર દર્શન કર્યા તો સાક્ષાત આ જ દર્શન સ્વરૂપે તમને ભગવાન પ્રગટ થાય છે, બરોબર ને. જેવી રીતે તમને ખબર છે કે તુલસીદાસ ગોસ્વામી તુલસીદાસ વૃંદાવન ગયા ને, એટલે એમને ભગવાને શ્યામ સુંદર સ્વરૂપે દર્શન આપ્યા, બરોબર. ના ના ના, મને તો આમાં તો સહેજે રસ નથી, બરોબર. તમે મને રામના દર્શન આપશો ને, રામ દરબારના, તો જ હું તમને નમસ્કાર કરીશ, બાકી તમને નમસ્કાર જ નહીં કરું, બરોબર ને. અને પછી ભગવાન તો ખબર છે, બરોબર, રામ છે, કૃષ્ણ છે, કૃષ્ણ છે, રામ છે, અને પોતાનું શ્યામ સુંદર રૂપ પછી એની સાથે સાથે જ એમને રામ સ્વરૂપ ધારણ કર્યું, બરોબર. સીતા મૈયાના રામ દરબારના દર્શન કરાયા. તો આ પરિસ્થિતિ છે, બરોબર ને, કે જ્યારે ભક્ત જેવા ભાવથી એવા સ્મરણથી કરે છે એ પ્રમાણે ભગવાન એમને રેસિપ્રોકેટ કરે છે, બરોબર. તો આગળ ભગવાન કહે છે, હે પ્રિય અર્જુન, સકામ કર્મ તથા માનસિક તર્ક વિકના સંસર્ગ દોષથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે, જે મારે માટે કર્મ કરે છે અને જે મને જ જીવનનું પરમ ધ્યેય માને છે અને જીવ માત્રના પ્રતિ મેદભાવ રાખે છે, તે મને નક્કી પામે છે, બરોબર. આપણે સકામ કર્મ, બરોબર, કે માનસિક તર્ક કે ઘણા બધા પુણ્ય કર્મ કરી લેશું, લોકોને ધાબળા ઓળાવી લઈશું, ઘણું બધું ખવડાવી દઈશું, બરોબર, પણ માનવ સેવા એ માધવ સેવા નથી. પણ માનવને સેન્ટરમાં રાખીને આ બધી સેવાઓ કરવામાં આવે છે ને, તો એ ભક્તિનું રૂપ ધારણ કરે છે. તો પછી શું થાય છે કે જે માનવને સેન્ટરમાં રાખીને, જે માધવને સેન્ટરમાં રાખીને જે માનવ સેવા કરવામાં આવે છે એ ભક્તિયુક્ત કાર્યો થાય છે. તો આપણે બધું કરી રહ્યા છે, બરોબર, પણ શુદ્ધ ભક્તિની અંદર પરાયણ રહે છે, બરોબર. તો આપણે દાન પુણ્યની કોઈ મનાઈ નથી, બરોબર, પણ શું કરવાનું છે કે આપણે શુદ્ધ ભક્તિની અંદર કરવા માટે શું કરવાનું છે કે ભગવાનની ભક્તિ કરવાની છે, બરોબર. અને જે મારે માટે કર્મ કરે છે, બરોબર, તો આપણને ભગવાન કીધું, યત કરોશી યત રાશિ અજ્જુહોશી દદાતી યસ અતપસ્વી કોંતે તત્ કુરુષ્મત અર્પણમ, કે જે કંઈ ખાય છે, જે કંઈ અર્પણ કરે છે, જે કંઈ પૂજા કરે છે, જે કંઈ તપસ્યા કરે છે, બધું જ મને અર્પણ કર, બરોબર. 9મા અધ્યાયની અંદર આપણને ભગવાન કીધું. અને શું કીધું? પરમ લક્ષ્ય કોણ છે? ભગવાન છે, બરોબર. તો સતત ભગવાનનું સ્મરણ કરીએ, બરોબર, અને આવી રીતે ભગવાન સાથે જોડાયેલા રહીએ તો આપણને 8મા અધ્યાયનો 5મો શ્લોક શું કહે છે? અંતકાલે ચ મામેવ સ્મરણ યુક્તા કલેવરણ યત પ્રયાતિ મદભાવમ યાત્રી નાસ્તસ્ય સંશય, અંત સમયે મારું સ્મરણ કરે છે તો મારા ભાવને પામે છે, બરોબર, ભગવાનના ધામને પામે છે, બરોબર. પણ ભગવાને શું કીધું એની અંદર કે કોઈ ચિંતા કરવાની જરૂર ન અધ્યાયની અંદર, બરોબર, કે હું દરેક જીવ માટે સુલભ છું, જે મારી ભક્તિની અંદર લાગેલો છો એના માટે હું સુલભ છું. તો ઘણીવાર આપણે બીમાર હોઈશું, આપણે બોલી નહીં શકાય તો ભગવાનને યાદ ના કરી શકીએ, પણ તે વખત ભગવાન એવી વ્યવસ્થા ચોક્કસ કરે છે અને આપણને ભગવત ધામ પ્રદાન કરે છે, બરોબર. તો આપણે જોવાનું છે ભગવાનને એક સખા તરીકે, જે જીવ માત્રના પરમ મિત્ર તરીકે, બરોબર, અને જીવ માત્ર તરીકે મૈત્રી ભાવ, એટલે આપણે મૈત્રી ભાવ તરીકે શું કરવાનું છે કે બધા પર દયા કરવાની છે. અને આ ભગવદ્ ગીતા ભાગવતમનું આપણે બીજાને ઉપદેશ આપવાનો છે, પ્રચાર કરવાનો છે, બરોબર. આ સાથે આ અધ્યાય પૂરો થાય છે, બરોબર. તો અધ્યાયનો સાર છે કે ભગવાનને અનન્ય ભક્તિ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે અને ભગવાનના ચોક્કસ દર્શન કરી શકાય છે. પણ કેવું છે કે બ્રહ્માજી કહે છે ને કે જેમને પ્રેમરૂપી અંજન કાજળની અંદર ધારણ કર્યા છે એ ભગવાનના દર્શન કરી શકે છે. તો ચોક્કસ અનન્ય ભક્તિ દ્વારા આ બધું પોસિબલ છે. અને આપણે ભગવદ્ ગીતા ભાગવતમનું પઠન કરવાનું છે, બરોબર. આ સાથે અધ્યાય પૂરો થાય છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શીલા પ્રભુપાદ